મિત્રો, ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી આપ સર્વનું સ્વાગત કરતા અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. આજે એક એવા તબીબ અને એમની સાથેના મિત્રોને સાંભળવા માટે જઈ રહ્યા છે કે જેમણે તબીબી જગતને, આરોગ્યને, હેલ્થના તમામ ક્ષેત્રને પોતાના જીવનની અંદર આખું ઉતારી દીધું છે. જેમને આપણે ઓથોરિટી કહી શકીએ, એ ઓથોરિટી આજે આપણી સમક્ષ પ્રસ્તુત છે. આપણે બધા જે રોગથી પીડાઈએ છીએ અને ભૌગોલિક પરિસ્થિતિ પણ આપણી એવી છે કે રસ્તાના ખાડા એ આપણે માટે હવે સામાન્ય ઘટના બની ગઈ છે. અને તેની સાથે સાથે ઉંમર વધવાને કારણે જે આપણી હાડકાની પરિસ્થિતિ છે તે હાડકાની પરિસ્થિતિ પણ વિચિત્ર બનતી જતી હોય એ સ્વાભાવિક ઘટનાક્રમ છે. ત્યારે આ ઓર્થોપેડિક વિષયની ગહનતાને ને એના ઊંડાણને સ્પર્શ કરાવવા માટે આપણે આજે ડોક્ટર રાજીવ ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અહીં આમંત્રણ આપ્યું છે. ચૌધરી સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચેમ્બર ઓફ કોમર્સ 13,500 સભ્યો અને 150 થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવતી આ સંસ્થા, જેનો વ્યાપ ઉમરગામથી ભરૂચ સુધીનો છે, અને આ વ્યાપ વચ્ચે જે 5 મુખ્ય કાર્યો કરીએ છીએ તેમાં સરકારની સમક્ષ અસરકારક રજૂઆત, ધારદાર રજૂઆત અને તમારી અને લોકોની ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની સમસ્યાના સમાધાનમાં ચેમ્બર બહુ મોટી ભૂમિકા ભજવતી હોય છે. બીજું કાર્ય 300 કાર્યક્રમો ચૌધરી સાહેબ અવેરનેસના આખા વર્ષ દરમિયાન. આપણો એકમાત્ર ઉદ્દેશ દક્ષિણ ગુજરાતનો ઉદ્યોગપતિ આપણા કોઈ પણ પ્રકારના જ્ઞાનથી વંચિત નહીં રહી જાય એ જોવાની આપણી ફરજ છે. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી BS અગ્રવાલજીનું હાર્દિક સ્વાગત છે. આપણું ત્રીજું કાર્ય અને તે ઇન્ટરનેશનલિઝમ, આપણે આંતરરાષ્ટ્રીય બાઉન્ડ્રી પર કઈ રીતે પહોંચી શકીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે, ત્રીજી મહાસત્તા બનવા માટે જે નિકાસની જરૂરિયાત છે, નિકાસની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે 85 દેશો સાથે સંપર્કમાં છે. એમાંથી 10 દેશો આ વર્ષે આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ 10 દેશો સાથે ઘનિષ્ઠ સંપર્ક વધારીને, તેમના કોન્સ્યુલેટ જનરલ અને એમ્બેસેડર સાથે સંબંધ વધારીને નિકાસ કઈ રીતે વધારી શકાય એ આપણું ફોકસ છે. ચોથું કાર્ય અને તે એક્ઝિબિશન, 15 એક્ઝિબિશન આપણે દર વર્ષે કરીએ છીએ. રાજીવભાઈ, આપ તો બહુ ઓછું આવો છો એટલે કદાચ તમને પ્રિમાઇસીસની ભવ્યતાનો ખ્યાલ નહીં હોય. 1,10,000 સ્ક્વેર મીટર જગ્યા, એમાં 1,16,000 સ્ક્વેર ફીટનો પિલરલેસ એર કન્ડિશન ડોમ, જેની કેપેસિટી કોઈ એક શો કરવો હોય તો 10,000 લોકો બેસી શકે. પ્લેટિનમ હોલ, જેની કેપેસિટી 1200, એની સાથે લંચ અને ડાઇનિંગ એરિયા અને એની સાથે એડજોઇનિંગ લોન અને 7 માળનું ચેમ્બરનું બિલ્ડિંગ અને આ સમૃદ્ધિ બિલ્ડિંગ નાનપુરા 4 માળનું. આટલા વિશાળ પરિપ્રેક્ષ્યની અંદર આપણે કામ કરીએ છીએ. અને છેલ્લું કાર્ય અને તે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક ઉત્તરદાયિત્વ, અને એ CSRના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. આપણો એકમાત્ર હેતુ લોકોને હેલ્થ સિરીઝ દ્વારા દરેક રોગો અને તેની સમસ્યાના સમાધાનમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ આપણે જોવાનું છે. અને એટલે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. મેં 6 જૂને ચાર્જ લીધો અને આજે આ 5મો મણકો રવિવારનો ચાલુ થઈ રહ્યો છે. તેનો મને બહુ જ આનંદ છે. વિશેષ વાત નથી કરતો, માત્ર રાજીવભાઈનું જેટલું બી નોલેજ છે, એમનું જે ઊંડાણ છે, એને આજે આપણે નીચવી લઈએ. તેઓ તો બોલશે, તેમના મિત્રો પણ બોલશે, પણ છેલ્લે પ્રશ્નોત્તરી દ્વારા તમારા મનમાં જે કઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો આજે પૂછી લેજો, અને તો જ આજના કાર્યક્રમની સાર્થકતા ગણાશે. આટલી વાતની સાથે હું મંચ પર ઉપસ્થિત મારા ઉપપ્રમુખ, ભોગવાના પણ પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા, ગ્રુપ ચેરમેન રાકેશભાઈ ગાંધી, ભાઈ નિખિલ વગાસિયા, જે અમારી હેલ્થ કમિટીના બધા ખૂબ જવાબદાર અંગો છે. આ બાજુ અમારા ખૂબ કાર્યક્ષમ એવા માનદ મંત્રી શ્રી બિજલભાઈ જરીવાલા, ડોક્ટર સાહેબ સોનિયાબેન ચંદાની, ડોક્ટર રાજન, આ બધા પણ અમારી હેલ્થ કમિટીના સભ્યો છે કે જેઓ દર રવિવારે અહીં આવીને આ વ્યવસ્થાનો ભાગ બને છે. અમે તો કોઈ વાર આવી શકીએ, કોઈ વાર ન પણ આવી શકીએ, પણ આ ટીમ દ્વારા આખું સંગઠન આગળ વધી રહ્યું છે. મિત્રો, અગ્રવાલજી હાજર છે એટલે એક ચોક્કસ બીજી વાત કરવાનું પણ ગમશે. ચેમ્બરનું જે કાર્ય છે મુખ્ય તે ટેક્સટાઇલ, હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને માત્ર પ્રશ્નોને વાચા આપવાનું નહીં, પરંતુ એની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવાનો પણ છે. અને એટલા માટે અમે 150 કરોડના ખર્ચે આવનારા 2-3 વર્ષના વિસ્તારને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલનું સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અગ્રવાલજી એમાં લીડ લીધી છે
અમે અતીરા અમદાવાદ જઈ આવ્યા, અમે સિટ્રા તિરુપુર જઈ આવ્યા, અમે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર જઈ આવ્યા અને તિરુપુરથી કન્સલ્ટન્ટોને બોલાવીને ગઈકાલે 2 દિવસથી સતત અમે બેઠકો કરીને વ્યૂહરચના ઘડી રહ્યા છે કે આ ઝડપથી કઈ રીતે તેનો અમલ થઈ શકે સરકારની મદદથી. અને એ સેન્ટર ઓફ એક્સલન્સની અંદર ટ્રેનિંગ જે અત્યારે ઓલરેડી એક નાનું સેન્ટર ઓફ એક્સલન્સ આ બિલ્ડિંગમાં ચાલે જ છે. અહીંયા એસજીસીસીઆઈ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સવારે 8 થી બપોરે 1 અને સાંજે 5 થી 7 મહેશભાઈ પોંગલાની જેનું નેતૃત્વ કરે છે એ સેન્ટરમાં 10 જેટલા ટેક્સટાઇલના ક્લાસીસ, સ્ટોક માર્કેટના, પાવર પબ્લિક સ્પીકિંગ કમ્યુનિકેશન જેવી સોફ્ટ સ્કિલ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો આજે જ એક સેમિનાર ચોથા માળે ચાલી રહ્યો છે. અહીંયા ટેસ્ટિંગ પણ અમે કરીએ છીએ, ટેક્સટાઇલના કેટલાક રિપોર્ટ્સ આપણે કરીએ છીએ. આ બધાનું મેગા સ્વરૂપ એટલે સેન્ટર ઓફ એક્સલન્સ. એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટની એક્ટિવિટીઓ પણ હશે અને એ ટેક્સટાઇલના 5 ઘટકો માટે આશીર્વાદરૂપ ઘટના સાબિત થશે એનો અમને દ્રઢ વિશ્વાસ છે. આટલા શબ્દોની સાથે હું મારી વાતને સંપન્ન કરું છું અને આગળની વાતને વધારવા માટે હું ડોક્ટર રાજન દેસાઈને વિનંતી કરું છું. થેન્ક યુ. જી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આ સાથે જ અહીં ઉપસ્થિત અમારા મહેમાન એવા ડોક્ટર રાજીવ સર, ડોક્ટર કરશન સર અને ડોક્ટર શિશિર સરને વિનંતી છે કે આપ આવો. આ સાથે દરેક મહાનુભાવને વિનંતી છે કે આપણે એમનું અભિવાદન કરીશું. ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા અભિવાદન કરવાની ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતું રહે છે, એટલે અમે બુક્કેથી નહીં પણ સાડીના બુક્કેથી અમારા મહેમાનોનું અમે અભિવાદન કરવા જઈ રહ્યા છે. આપ દરેક મહેમાનોને વિનંતી છે કે સ્ટેજની આગળ આવે. સામે દીધું અશોકભાઈ આપો. એક ગ્રુપ પૂરો બનાવી દઈએ. બીજા તમે આવો બીજો નિખિલ સર, જે અમારા કોસ્ટ ચેરમેન છે પબ્લિક હેલ્થ કમિટીના, એમને વિનંતી કરું છું કે આજના અમારા ડોક્ટર કરશન સર જે આપના સ્પીકર છે તેમનું ઇન્ટ્રોડક્શન આપશો. નિખિલ સર. ગુડ મોર્નિંગ. આપણે અતિ ભાગ્યશાળી છીએ કે આપણી વચ્ચે સુરતના પ્રતિષ્ઠિત ડોક્ટર એવા કરશનભાઈ નંદાણીયા ઉપસ્થિત છે, જેમણે તેમનો અભ્યાસ 2006માં અમદાવાદથી પ્રખ્યાત બીજે મેડિકલ કોલેજમાંથી MBBS અને MDની ઇન્ટરનલ મેડિસિનમાં પૂર્ણ કરેલ છે. તેમણે 2006 થી 2008 દરમિયાન બોમ્બે હોસ્પિટલમાં ડોક્ટર પ્રવીણ અમીન અને ડોક્ટર સંજય વાગડેના માર્ગદર્શન હેઠળ ક્રિટિકલ કેરમાં એણે ફેલોશિપ મેળવેલ છે. ત્યારબાદ તેઓ સુરતમાં ઘણા વર્ષોની નોંધપાત્ર કારકિર્દી સાથે ડોક્ટર કરશન નંદાણીયા હાલમાં સુરત હાલમાં મહાવીર ટ્રોમા અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે. સાથોસાથ તેઓ છેલ્લા 3 વર્ષથી ચીફ ઇન્ટેન્સિવિસ્ટ તરીકે મહાવીર ટ્રોમા અને સુપર સ્પેશિયાલિટીમાં અને છેલ્લા 4 વર્ષથી આશુતોષ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. થેન્ક યુ. આપણી પાસે આજે વક્તાઓ ભરમાર છે અને એમનું જ્ઞાન આપણે સૌથી વધારે મેળવી શકીએ એના માટે આપણે સમય ન બગાડતા હું સાહેબને વિનંતી કરું છું. બાકીના મહેમાનોને વિનંતી છે કે આપ નીચે આપનું સ્થાન ગ્રહણ કરો. એસજીજીસીઆઈ અને ડોક્ટર રાજીવ સર, આજનો આપણે ડે ટુ ડે કેવું છે કે આમ લાઈફમાં રોટી કપડાં અને મકાન આવી ગયા પછી મેક્સિમમ માણસોને એવું હોય કે ભાઈ માણસ જિંદગી સારી કેવી રીતે જીવે, કે લોન્જિટિવિટી આપણી લાઈફમાં કેવી રીતે આવે. 1940 પછી વેસ્ટર્ન વર્લ્ડમાં મેક્સિમમ રિસર્ચ જે થાય છે તે
માણસની જિંદગી કેવી રીતે લાંબી જીવાય તેના ઉપર છે. અને આજે 2025માં આપણે જોવા જઈએ તો આપણી પાસે જે ડાટા છે તેમાં આપણે ઘણું બધું ક્લિયર થયા છે કે કઈ કઈ વસ્તુ આપણી જિંદગી સારી બનાવી શકે અને લાંબી બનાવી શકે. બેઝિકલી બહુ બેઝિક વસ્તુઓ છે પણ આપણે રૂટીન લાઈફમાં ખબર નથી હોતી કે ભાઈ આપણે શું કરીએ છીએ અને શું નથી કરતા. એવરીબડી નોઝ કે ભાઈ ઈટ, મૂવ એન્ડ સ્લીપ એટલે ફૂડ, એક્સરસાઇઝ અને સ્લીપ એ આપણી લાઈફના બેઝિક ફંડામેન્ટલ છે અને બેઝિક ઇમ્પ્રુવમેન્ટ કરે છે. મારું એવું માનવું હતું કે મેક્સિમમ વસ્તુ જે છે તે બધાને ખબર છે કે 1 કલાક એક્સરસાઇઝ કરવી જોઈએ, બધાને ખબર છે કે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, લીલા શાકભાજી અને વેજીટેબલ્સ ખાવા જોઈએ, પણ સ્લીપ આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે તે રૂટીનમાંથી અરાઉન્ડ 60% લોકોને આઈડિયા નથી હોતો કે ભાઈ સ્લીપ તમારા હેલ્થ માટે આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. તો બેઝિકલી હું ઈટ અને મૂવ ઉપર વધારે કોન્સન્ટ્રેટ નથી કરતો. આજે મેક્સિમમ સ્લીપ ઉપર જ આપણે કોન્સન્ટ્રેટ કરીશું. આપણા હેલ્થના જે મેક્સિમમ 5 પિલર છે, મેઇન 5, નોટ મેક્સિમમ બટ મેઇન 5 પિલર્સ છે તે સ્લીપ છે, ન્યુટ્રિશન છે, એક્સરસાઇઝ છે. Emotion and mind is also one of the biggest pillar. If you are happy internally, if you are in a good આજુબાજુના એટલે ફેમિલી, મિત્રો અને તમારા વર્કિંગ પ્લેસ ઉપર જો સારું એન્વાયરમેન્ટ હોય તો તમારું મેન્ટલ હેલ્થ સારું રહે. ઇફ જો એવું નહીં હોય તો તમે ઘણા બધા પ્રોબ્લેમ લાઈક સ્ટ્રેસ ઇન્ડ્યુસ એન્ઝાઇટી, ઓછી ઊંઘ આવવી, વજન વધવું, ઓબેસિટી, એ ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા કરે. હવે આ બધા જે પિલર્સ છે ને કે તમે બહુ સારું ખાવ પણ તમે જો ઊંઘો નહીં ને તો એનો ક્યારેય કરતા ક્યારેય ફળ નહીં મળે. તમે રોજ 1 કલાક એક્સરસાઇઝ કરો પણ રાત્રે 4 જ કલાક સુતા હોય ને તો એક્સરસાઇઝનો કોઈ જ મિનિંગ નથી. સિમિલરલી બધા જ વસ્તુઓનું ઇમ્પોર્ટન્સ ત્યારે જ આપણને જોવા મળશે કે જ્યારે તમારી સ્લીપ પ્રોપર હોય. સ્લીપ એટલા માટે પ્રોપર હોવી જોઈએ કારણ કે સ્લીપ એક જ એવી વસ્તુ છે કે એ દરમિયાન તમારા સેલનું રિપેરિંગ થાય, રિજનરેશન થાય અને સ્ટેબિલાઇઝેશન થાય. તમે આજે કોઈ વિચાર્યું છે કે નિખિલભાઈ એવું કહે કે અમારે ચેમ્બરનું સારામાં સારું સેન્ટર બનાવવાનું છે તો એ સેન્ટર તો 5 જ મિનિટ વિચારે, પછી એનું કોન્સોલિડેશન થાય અને ફાઇનલ જે બ્લુ પ્રિન્ટ બને ને તે 3-4 દિવસના સ્લીપ પછી બને. આપણે બધાએ નોટિસ કર્યું જોઈએ કે ઇમિડિયેટલી નહીં બની જાય આમ કરવાનું છે ને આમ કરવાનું છે. એ 2-3-4 દિવસ પછી તમે જ્યારે બ્રેઇનસ્ટોર્મિંગ કરો, સ્ટેબિલાઇઝેશન થાય પછી બને. સિમિલરલી એજ્યુકેશનમાં બી એવું થાય, આપણી લાઈફમાં બી એવું જ થતું હોય છે. એટલા માટે સ્લીપ જે છે તે મેક્સિમમ ઇમ્પોર્ટન્સનું છે. હવે એક આપણે આજના જે ટોપિકમાં એક જે વસ્તુ જે છે તે બેઝિક નેચરલ સ્લીપનું ઇમ્પોર્ટન્સ શું છે અને એનું બેઝિક શું છે. સ્લીપ નથી આવતી તો કયા કયા પ્રોબ્લેમ થઈ શકે અને આપણે કઈ કઈ વસ્તુઓ ઉપર ધ્યાન રાખીએ તો આપણું સ્લીપ બેટર થઈ શકે. દેટ ઇઝ આજના ટોપિકના મેઇન પોઈન્ટ્સ છે. પહેલા બેઝિક્સ ઉપર આપણે જોઈશું. આપણે જોઈએ તો જ્યારથી માણસની કે જીવજંતુની ઉત્પત્તિ થઈ 20 મિલિયન યર્સ કે એના કરતાં બી પહેલાથી, એમાંથી આપણે જોઈએ ધીરે ધીરે વેજીટેબલ્સ આવ્યા, અમુક એનિમલ્સ આવ્યા, પછીથી સરીસૃપમાંથી ધીરે ધીરે આખું ઇવોલ્યુશન થયું. તો જે વસ્તુઓની જરૂર નથી તે ઇવોલ્યુશનમાંથી દૂર થઈ ગઈ. પૂંછડીની જરૂર નથી તો પૂંછડી દૂર થઈ ગઈ. મેડિકલમાં ઘણા બધા એવી વસ્તુઓ છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે ચાલવાની જરૂર હતી તો પગ લાંબા થયા, હાથ લાંબા થયા. એટલે એનિમલમાંથી હ્યુમનની આ ઓવર એ સ્મોલ વસ્તુઓમાં ચેન્જીસ આવીને આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. તમે એવું વિચારો કે ઊંઘ દરમિયાન આપણી જીવન જરૂરિયાતની મેક્સિમમ વસ્તુ આપણે કરી નથી શકતા. તો આઈડિયલી તો ઊંઘની જરૂર જ નહીં હોવી જોઈએ. આપણે ઊંઘ દરમિયાન જમી નથી શકતા, કોઈ સાથે વાત નથી કરી શકતા, આપણે આપણું ફેમિલીનું ફર્ધર રિપ્રોડક્શન નથી કરી શકતા, આપણે આપણા બાળકને પ્રોટેક્ટ નથી કરી શકતા કે એને નર્ચર નથી કરી શકતા. આપણે ઊંઘ દરમિયાન પ્રિડેટર એટલે આજુબાજુમાંથી કોઈ શિકારી આવીને તમારો શિકાર કરી જાય તો તમે તમારી જાતને બચાવી નથી શકતા.
તો એનો મતલબ એવો થયો કે ઊંઘની કોઈ જરૂર જ નથી અને ધીરે ધીરે ઇવોલ્યુશનમાં ઊંઘ જતી રહેવી જોઈએ, રાઈટ? આટલા સ્ટ્રોંગ નેગેટિવ પોઈન્ટ છતાં બી ઊંઘ એ એનિમલ કિંગડમનું મેક્સિમમ પેલું છે. સિંહ બી શિકાર કરીને ઊંઘશે, એવરીથિંગ. તમે ફિશ જે છે જે 24 અવર વોટરમાં રહે, એને બી સ્લીપ ઇઝ નેસેસરી. આપણે બી એ જ સ્લીપની જરૂર છે, જે ઓલવેઝ નિગ્લેક્ટેડ પોર્શન છે. હવે નોર્મલી કેવું હોય કે સ્લીપની નેચરલ પ્રોસેસ એવી હોય કે બધાને જ્યારે દિવસ આઠમે એટલે ઊંઘ આવવાનું ચાલુ થાય, મેક્સિમમ 11-12-1 વાગે થાય, અને જેમ જેમ અજવાળું થાય તેમ તેમ તમારી ઊંઘ ઓછી થતી જાય. આજે જે સિન્કાર્ડિયલ રિધમ એટલે એવું કે એ દિવસ ના સાથે એનું તાલમેલ હોય. એટલે આપણા શાસ્ત્રોમાં એવું કહેતા કે સૂર્ય ઉગે એની પહેલા ઉઠી જવું જોઈએ અને સૂર્ય આથમે પછી ઊંઘી જવું જોઈએ. એકદમ સાયન્ટિફિક એના રીઝનિંગ છે. સોરી. તો જે ડોટેડ લાઇન્સ છે તે સિન્કાર્ડિયલ રિધમ બતાવે છે કે દિવસ દરમિયાન એ મેક્સિમમ હોય, નાઇટમાં એ ઓછી થાય અને ધીરે ધીરે મિડનાઇટમાં વધે અને પાછી, એટલે દિવસ અને રાત તે બતાવે. એ આવું થવાનું રીઝન જે છે તે બોડીમાં એડિનોસિન કરીને એક દ્રવ્ય હોય એની સાથે કોરિલેટ કરે. એટલે જેમ જેમ તમારી એક્ટિવિટી વધે તેમ તેમ એનું પ્રમાણ ઓછું થતું જાય, જેમ જેમ તમારી એક્ટિવિટી ઘટે તેમ તેમ વધતું જાય. બહુ એમાં ડિટેલ જવાની જરૂર નથી, પણ આપણા બોડીના અમુક હોર્મોન્સ છે તે અર્લી મોર્નિંગમાં મેક્સિમમ પીક ઉપર હોય અને અમુક હોર્મોન્સ છે તે નાઇટ ઉપર મિનિમલ હોય. એટલે આપણે બધાને ખબર જ હોય કે અમુક ટેસ્ટ ડોક્ટર એમ કહે કે સવારે ભૂખ્યા પેટે કરવાનું. એનું રીઝન એટલું હોય કે ત્યારે એનું જે મેઝરમેન્ટ છે તે એક્યુરેટ આવે અને ત્યારે એનું લેવલ બેસ્ટ હોય. હવે એ લેવલ જ્યારે બેસ્ટ હોય ત્યારે તમે ઊંઘતા હો કે તમે પેલું હોય તો એનું જે એડવાન્ટેજ મળવો જોઈએ તે નહીં મળે. બીજી વસ્તુ જે છે તે મેલેટોનિન કરીને એક અંતસ્ત્રાવ છે. તે અંતસ્ત્રાવ બપોરે 2 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી અમુક લેવલ ઉપર હોય અને પછી ધીરે 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 વધતો જાય. જેમ મેલેટોનિન વધે એ જે છે તે સૂર્યપ્રકાશની ઓપોઝિટમાં હોય, એટલે સૂર્યપ્રકાશ ઓછો થાય એટલે એનું લેવલ વધતું જાય. એટલે એનું મેક્સિમમ લેવલ જે છે તે 8 થી 10 ની વચ્ચે હોય. એ 4-5 કલાક મેક્સિમમ રહે અને ધીરે ધીરે ઓછું થતું જાય. એટલે જેમ જેમ મેલેટોનિનનું પ્રમાણ વધે તેમ તેમ તમને ઊંઘ આવતી જાય, અથવા તો તમને ઊંઘ આવે એને કારણે ધીરે ધીરે પહેલાનું પ્રમાણ વધતું જાય છે. અને અર્લી મોર્નિંગ એ મિનિમલ હોય છે. અને ઘણી વખત એવું હોય કે અમુક માણસ રાત્રે 3 વાગે ઊંઘે અને બપોરે 12 વાગે ઊંઘે. લોટ્સ ઓફ આપણી આજુબાજુના અથવા તો આપણામાંથી બી ઘણા લોકો એવું કરતા હોય છે. તો એ આ અંતસ્ત્રાવ સાથે મેચ નથી થતું, એટલે એની સ્લીપની ક્વોલિટી બરાબર નહીં હોય. સ્લીપની ક્વોલિટી બરાબર નહીં હોય એટલે એના એડવાન્ટેજીસ આપણને નહીં મળે. આજના ટાઈમમાં સાયન્સે મેલેટોનિનની મેડિસિન ફાઇન્ડ આઉટ કરી છે અને આર્ટિફિશિયલી તમે લઈ શકો. એટલે તમને ધારો કે ઊંઘ બરાબર ઇન્ડક્શન નથી થતું તો મેલેટોનિનની ટેબ્લેટ લો તો તમને ઊંઘનું ઇન્ડક્શન બરાબર થાય અને તમે નેચરલ સ્લીપ જેવી સ્લીપ આવે. લોટ્સ ઓફ પીપલ, એટલે અત્યારનું જે રિસેન્ટ છે તે મેલેટોનિન ટેબ્લેટ્સ આવે સ્લીપ ઇન્ડક્શન માટે અને પીપલ આર યુઝિંગ ઇટ. વન ઓફ ધ ગુડ ડ્રગ. નેક્સ્ટ જે છે તે સ્લીપ ડ્યુરેશન. આપણે એવું માનવામાં આવે કે ભાઈ ઊંઘવું કેટલું જોઈએ, તો નાનું બાળક હોય તે મેક્સિમમ એને ઊંઘની જરૂર હોય એટલે 14 થી 17, એટલે જન્મે ત્યારે એક જ કામ કરે, ખાવાનું ને ઊંઘવાનું. ધીરે 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 જેમ એડલ્ટ થતું જાય, જેમ જેમ પેલું થતું જાય તેમ એની ઊંઘ ઓછી થઈ જાય. હવે આ વસ્તુ આપણને એવું માનવામાં આવે કે ભાઈ ઘરડું માણસ હોય તો એની ઊંઘ 3-4 કલાક એ ઘરડા માણસની ઊંઘ ઓછી જ હોય. ના, એવું નથી, તે મિથ છે. ઘરડા માણસની બી ઊંઘ મિનિમમ 7 થી 8 કલાક હોવી જરૂરી છે. પછી આપણે ઉંમરને કારણે બોડીને જે રિપેરિંગ અને રીજનરેશનની જરૂર છે તે ઓલ્ડર એજમાં બી જરૂર છે અને એટલી ઊંઘ આપણે લેવી જ જોઈએ. એટલે લોકોએ ડિફાઇન કર્યું છે સ્લીપ ફાઉન્ડેશન, વર્લ્ડની જે મેઇન પેલી છે
અને મેં કે ઓલ્ડ એજ નથી લખ્યું, યંગ એડલ્ટ, એડલ્ટ એટલે અપ ટુ 64 યુ આર એડલ્ટ, અને 64 પછી યુ આર નોટ ઓલ્ડ, યુ આર ઓલ્ડ એડલ્ટ. હવે આમ આજકાલ એપલ વોચ ને ગાર્મિન વોચ ને બધામાં તમને આવે NREM સ્લીપ શું છે. બેઝિક વસ્તુ જે છે તે બે વસ્તુ, કે એક NREM સ્લીપ, NREM એટલે નોન રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ, અને એક REM સ્લીપ એટલે રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ. નોર્મલી એના 1.5 કલાકના સાયકલ્સ હોય. બહુ એટલા માટે આ સમજવું જરૂરી છે કે એના પર જ આગળના કન્સેપ્ટ છે. NREM સ્લીપ માં તમારી મેમરી કોન્સેપ્ટ, તમે વાંચ્યું હોય તેનું કોન્સોલિડેશન, તમે જે વિચાર્યું હોય તેનું કોન્સોલિડેશન NREM માં થાય, અને તમે નવી વસ્તુ લર્ન કરી શકો. REM સ્લીપમાં કેવું થાય કે REM સ્લીપમાં તમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સોશિયલ અને ઇમોશનલ હેલ્થ અને ક્રિએટિવિટી. આજકાલના યંગસ્ટર છોકરાઓ આખો દિવસ મોબાઈલ વાપરે, મિનિમમ સ્લીપ લે, એટલે હવે તમારી સ્લીપ જે REM સ્લીપ છે ને તે લેટર હાફ ઓફ યોર સ્લીપ છે, એટલે અર્લી મોર્નિંગની સ્લીપ છે. એટલે એ જ્યારે નહીં હોય તો તમારી ક્રિએટિવિટી નહીં આવે. લોટ્સ બહુ બધા યંગસ્ટરને ડિપ્રેશન ને ઝઘડા ને મારામારી ને આ એંગરને શું કામ થાય છે? બીકોઝ એનું ઇમોશનલ એનું કનેક્શન એના બનતા જ નથી. અને આજના જમાનામાં આપણે કેવું કે અહીંયા 100 માણસ ભેગા થઈ શકે છે, 5 માણસ સાથે બેસી શકે છે. આજના જમાનામાં 5 માણસ માથે બેઠા હોય તો 3 તો મોબાઈલ જ વાપરતા, 2 જ માણસ એકચ્યુઅલ વાત કરતું હશે. યંગસ્ટર થી માંડીને ઓલ્ડ એજ બધામાં આ વસ્તુ છે. અને એને કારણે REM સ્લીપના ડેપ્રિવેશનને કારણે ઇમોશનલ વેલબિંગ નથી થતું. રિલેશનશિપ બિટવીન મગજ અને સ્લીપ. સ્લીપનો મતલબ એવો નથી થતો કે એ માણસ જાગતું નથી. ઘણા માણસોને એવું હોય કે મારું મગજ ઊંઘમાં બી ચાલતું હોય ને એવું ફીલ થયા કરે, બરાબર. ઘણી બધી વસ્તુઓ આપણને ઊંઘમાં ક્લિક બી થાય. આપણા આજુબાજુના પર્સનલ, ઇવન આપણા પર્સનલ એક્સપિરિયન્સ જોઈએ કે આજુબાજુનું કોઈનું સાંભળ્યું હોય તો તે આપણને ખબર પડે. સ્લીપ આફ્ટર અને બિફોર લર્નિંગ, એટલે જે માણસ બરાબર સ્લીપ લઈ અને કંઈ તમે એક નવી સ્કિલ એડપ્ટ કરી અને પછી ઊંઘ લીધી હોય તો એનું કોન્સોલિડેશન સ્લીપમાં થાય. મેઇન વસ્તુ જે છે તે તમારા સ્ટ્રેસ, તમારા દુઃખ, તમારા ખુશી, આજે કંઈક તમને નવી વસ્તુ થઈ, બહુ જ ખુશી થઈ, તો રોજ એટલી ખુશી નહીં થાય. થશે એવી? તમને આજે કોઈ દુઃખ પહોંચાડ્યું તો રોજ એટલું દુઃખ નહીં થાય. આમ ગુજરાતીમાં કહેવત છે ને કે દુઃખનું ઓસડ દાડા. સ્લીપ ઇઝ અ ટાઈમ વેન યુ ફોરગેટ યોર ઇમોશન, યુ ફોરગેટ. એ ધીરે ધીરે એનો રિસ્પોન્સ બ્લન્ટ થતો છે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ને તે સ્લીપ દરમિયાન જે પાર્કિન્સન, અલ્ઝાઇમર ડિઝીઝ જેનાથી થાય, ગ્લેન્ડ્સમાં અમાઇલોઇડનું ડિપોઝિશન થાય. નોર્મલી શરીરમાં એવી મિકેનિઝમ હોય કે જે કચરો હોય તે વેઇન્સ અને લિમ્ફેટિકથી જાય, અને બ્રેઇનનો જે કચરો હોય તે નિફ્ટ કરીને પેલી હોય એમાંથી જાય, અને એ જે છે તે ઓનલી સ્લીપની દરમિયાન જ કામ કરે. અને એ જો બરાબરથી ડ્રેઇન થાય તો એ પિગમેન્ટ જમા નહીં થાય, એના કારણે અલ્ઝાઇમર્સ નહીં થાય. ધીસ ઇઝ અ સાયન્ટિફિકલી પ્રૂવન ડેટા. હવે આ જે જોવાનું છે ને તે આપણી નોર્મલી સ્લીપ કેવી હોય તેનું પેટર્ન છે કે તમે ધારો કે રાત્રે ઊંઘો તો નોર્મલી 4 સ્ટેજ હોય આપણી સ્લીપના. સ્લીપ સ્ટેજ 1, 2, 3 અને 4, અને આ ડ્યુરેશન છે. એટલે શરૂઆતમાં જે છે તે તમારી ડીપ સ્લીપ વધારે હોય, અને ધીરે ધીરે ડીપ સ્લીપ ઓછી થતી જાય અને લાઇટ સ્લીપ વધતી જાય, એટલે રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ વધતી જાય. એટલા માટે જરૂરી છે કે તમે રાત્રે 3 વાગે ઊંઘશો ને તો તમારે ડીપ સ્લીપ આવશે પણ રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ નહીં આવે, એટલે તમારી ક્રિએટિવિટી અને ઇમોશનલ વેલબિંગ નહીં આવે. નેચરલી છે ને બાયફેઝિક છે, એટલે કેવું હોય કે દર 1.5 અવરનો એક સ્લોટ હોય, એટલે 3 કલાક પછી તમને એક વખત લાઇટ મોમેન્ટ્સ આવે અને યુ અગેન ગો બેક ટુ સ્લીપ, એટલે બાયફેઝિક હોય. બીજું, તમે એ નોર્મલી કે તમે ડ્રાઇવિંગ રાત્રે કરતા હોય તો તમને શરૂઆતમાં સ્લીપ આવે, એટલે રાત્રે 8 થી 11 ના ટાઈમમાં ઊંઘ આવે, અને પછી જે સ્લીપ આવે ને તે સવારમાં 3 થી 5 ના ટાઈમમાં આવે.
અને તમે જો ડાટા જુઓ ને તો એ ટાઈમ દરમિયાન મેક્સિમમ એક્સિડન્ટ થાય. ઉંમર જેમ વધે તેમ ઊંઘ ઓછી નથી થતી, તો એ આપણું મિથ છે. અને કોઈ માણસ રાત્રે 2 જ કલાક ઊંઘતું હોય તો તે નેચરલ નથી, તે અનનેચરલ છે, તે રોગ છે અને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બીજી એક મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ને તે સમજવા જેવું એવું છે કે સ્લીપની ડેટ, સ્લીપનું કરજ ક્યારેય કરતા ક્યારેય પૂરું નહીં થાય. રીઝન તમને કહું. અમેરિકન લોકોની હેબિટ એવી હોય કે વીકમાં 5 દિવસ 3 કલાક ઊંઘે અને વીકેન્ડ્સમાં અમારે તો બહુ લક્ઝરી અને 10 કલાક ઊંઘે. અલ્ટિમેટલી આખા વીકની સ્લીપ નોર્મલ થઈ, રાઈટ? પ્રોબ્લેમ જે થાય છે ને તે એવો કે તમારી REM સ્લીપ, જે ટાઈમ દરમિયાન તમારું ક્રિએટિવિટી અને ઇમોશનલ વેલબિંગ, સોસાયટી સાથેનું કનેક્શન હોય તે નહીં થાય. એટલે એનો જે તમને એડવાન્ટેજ મળવાનો છે ને તે ક્યારેય કરતા ક્યારેય નહીં મળે. એટલે તમે એવું વિચારો કે ભાઈ મને 7 કલાક કે 8 કલાકની ઊંઘની જરૂરી છે, તમે રોજ રાત્રે 11 વાગે ઊંઘો અને સવારે 7 વાગે ઉઠો, એ તમારું સ્લીપનું પેટર્ન છે. કોઈ ઓફિસ વર્ક આવ્યું કે કોઈ તમારું ગેસ્ટ આવ્યા કે તમે કંઈ બહાર ગયા અને રાત્રે 3 વાગે ઊંઘ્યા અને 11 વાગે ઉઠ્યા, તો એ તમારી સ્લીપ ભરપાઈ નહીં થઈ કહેવાય. ઇવન ધો તમે 8 કલાક ઊંઘ્યા, કારણ કે જે તમારું એડિનોસિન મેલેટોનિનના જે મેક્સિમમ પીક દરમિયાન કામ કરવાનું હશે તે નહીં કરે. ક્લિયર થયું? મેક્સિમમ સૌથી ખરાબ આજના જમાનામાં જે સૌથી ખરાબ વસ્તુ એ છે કે તમે તમારા છોકરાઓને ઉઠાડો તે તમે એના સાથે ક્રાઇમ કર્યું છે એવું કહેવાય. એટલે વેસ્ટર્ન વર્લ્ડમાં સ્કૂલો, કોઈ સ્કૂલ સવારે 6 વાગ્યાની નથી હોતી. એવરી સ્કૂલ ઇઝ આફ્ટર 10 or 11, રાઈટ? ઇન્ડિયામાં જ એવું છે કે સવારે 6 વાગ્યાની સ્કૂલ હોય ને 7 વાગ્યાની સ્કૂલ હોય ને 6:30 ટ્યુશન હોય અને છોકરાઓને 6 વાગ્યાથી ઉઠાડવા પડે. જ્યાં સુધી તમે જાતે નહીં જાગો ત્યાં સુધી તમારી એ સ્લીપ, એટલે ધારો કે તમારી 8 કલાકની સ્લીપ છે કે 9 કલાકની છોકરા ઊંઘે છે અને તમે લાસ્ટ હાફ એન અવરમાં તમે એને ઉઠાડો તો એનું જે કોન્સોલિડેશન, ક્રિએટિવિટીનું જે થવાનું છે તે નહીં. આ સ્ટડી ઉપરથી અમેરિકન અને વેસ્ટર્ન વર્લ્ડમાં એ લોકોએ સ્કૂલિંગ જે છે તે મોર્નિંગની જગ્યાએ આફ્ટર 11 કરેલું છે. આપણે શું કરી શકીએ? તો આપણા માટે ક્યારેય વેકિંગ અપ એલાર્મ નહીં મૂકવાનો, ઇટ ઇઝ અ સ્લીપિંગ એલાર્મ મૂકવાનો. એટલે 10:30 એ ઊંઘી જવાનું છે તો એલાર્મ શુડ બી ફોર 10:30, નોટ ઓફ વેકિંગ અપ. પછી તમારી જ્યારે ઊંઘ ઉડે ત્યારે તમારે ઉઠવાનું છે. હેલ્થ પ્રોબ્લેમ ડ્યુ ટુ સ્લીપ ડેપ્રિવેશન. હવે આજે આપણને એમ કોઈ કહે કે ભાઈ એવી ટ્રીટમેન્ટ આવી છે આશુતોષમાં, એનાથી બહુ લાંબુ જીવાય, તમારી મેમરી વધે, તમારી ક્રિએટિવિટી વધે, તમે બહુ સારા દેખાઓ, તમારું વજન ઓછું થઈ જાય, તમને કેન્સર અને ડિમેન્શિયા ન થાય, તમને ફૂડ ક્રેવિંગ ન થાય, તમને ફ્લૂ અને કોલ્ડ એકદમ મિનિમલ થાય, તમારે ડાયાબિટીસ, હાર્ટ એટેક અને પેરાલિસિસનું જોખમ એકદમ ઓછું થઈ જાય, તમને બહુ સારું ફીલ થાય, તો આમાંથી કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે? આઈ થિંક બધાને જ જોઈએ, રાઈટ? તો એ કંઈ જ નથી, એ તમારી 8 કલાકની સ્લીપ. ઇટ ઇઝ નથિંગ એલ્સ, ઇઝ ઓનલી સ્લીપ, સ્લીપ એન્ડ સ્લીપ. આમ એટલે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પાને ઇફ યુ આર સ્લીપિંગ મોર તો એને ગુસ્સો આવતો કે શું સૂઈ રહ્યો છો. શાસ્ત્રોમાં આમ કીધું છે કે વધારે ઊંઘવાનું નહીં, વધારે ઊંઘે તે કુંભકર્ણ કહેવાય. પણ અમુક વસ્તુઓ જે છે તે ખોટી છે. ઊંઘવું તે ખરાબ નથી, ઊંઘવું તે સારું જ છે. અને ભગવાને સિસ્ટમ ગોઠવેલી છે કે આપણા દુઃખ, આપણા ડેમેજીસ, આપણા પ્રોબ્લેમ જે છે એના રીજનરેશન અને રિપેરિંગ એના એ ટાઈમ દરમિયાન થાય. અત્યાર સુધીમાં 17,000 વર્લ્ડમાં પેપર સ્લીપ અને હેલ્થ ઉપર પ્રેઝન્ટ થયા છે. આપણે જે જોયું છે એનું નિષ્કર્ષ છે. બ્રેઇનમાં શું થાય? એમ સ્લીપ ડેપ્રિવેશન હોય તો બ્રેઇનમાં શું પ્રોબ્લેમ? તો બ્રેઇનમાં છે ને
ડ્રાઉઝી ડ્રાઇવિંગ થાય અને માઇક્રો સ્લીપ આવે, નાના નાના ઝોકા આવી જાય. બીજું કે તમારી છે ને વિચારવાની કેપેસિટી ઓછી થઈ જાય. અત્યારે આપણા દેશમાં કે વર્લ્ડમાં એવું છે કે ડુ નોટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રાઈટ? પણ એકચ્યુઅલી એની જગ્યાએ એવું હોવું જોઈએ કે ડુ નોટ સ્લીપ ડેપ્રાઇવ એન્ડ ડ્રાઈવ. મેક્સિમમ એક્સિડન્ટ ઇફ યુ રિમૂવ આલ્કોહોલ ને તમે માઇનસ કરતા, મેક્સિમમ એક્સિડન્ટ જે છે ને તે સ્લીપ ડેપ્રિવેશન, માઇક્રો સ્લીપ ને કારણે થાય છે. માણસને 2 સેકન્ડ માટે જોકો આવી જાય, એ દરમિયાન એની થિંકિંગ પેલી જતી રહી અને એને કારણે એક્સિડન્ટ થાય છે. એટલે ઇફ યુ સી એ ડેટા, તો રેસ ડ્રાઇવિંગ અને બીજા બધાને ને બે આગળ આ છે. એટલે જો નિયમ બનાવવો હોય ને તો એડિક્વેટ સ્લીપ પછી ડ્રાઇવિંગ કરવું એ હોવો જોઈએ રાધર દેન બીજા બધા. એટલે આ બધા જ પ્રોબ્લેમ, અલ્ઝાઇમર, ટાયર્ડનેસ, ફોરગેટફુલનેસ, ઇમોશનલ ઇરિટેબિલિટી, ઘણી વખત બહુ ઝઘડા થવાનું એક કારણ બીજું કંઈ નહીં પણ સ્લીપ ડેપ્રિવેશન બી હોય, કારણ કે તમે નાની નાની વસ્તુમાં ઇરિટેટ થઈ જાય. બધાને જ ખબર છે કે હાર્ટ એટેક અને હાઇપરટેન્શન સ્લીપ ડેપ્રિવેશનને કારણે થાય. અમેરિકામાં આઈ થિંક એવરીબડી ઇઝ નો, પણ છતાં અમેરિકામાં એ લોકોનો ટાઈમ એડજસ્ટ કરવા માટે આઈ થિંક 22 ડિસેમ્બર કે એક દિવસ એવો હોય છે, તે પ્લસ એન્ડ માઇનસ કરે જસ્ટ ટુ એડજસ્ટ એના પેલા માટે. હવે એવું કરે એટલે એવું થાય કે જે માણસોની શિફ્ટ હોય 1 કલાક પ્લસ ઓર માઇનસ કરે, એ જે માણસોની જોબ હોય એ લોકોને 1 કલાક વહેલું જોવે જવું પડે. 1 કલાક તમારે વહેલું જોવે જવું એટલે 1 કલાક તમારે વહેલું ઉઠવું પડે અને 1 કલાકની સ્લીપ ડેપ્રિવેશન થાય. દે હેવિંગ અ વેરી સ્ટ્રોંગેસ્ટ ડાટા. એટલે તમારે આખા અમેરિકામાં કોઈને કોઈ જગ્યાએ હાર્ટ એટેક થયું કે કંઈ બી પ્રોબ્લેમ થયો તો એક ઇલેક્ટ્રોનિક ડાટા હોય અને તમારે જો એનું રિટ્રાઈવ કરવા હોય તો યુ કેન ઇમિડિયેટલી રિટ્રાઈવ. એટલે છેલ્લા 15 વર્ષમાં એ લોકોએ એવું નોટિસ કર્યું કે 22 ડિસેમ્બરે એ લોકોને મેક્સિમમ હાર્ટ એટેક આવે. એટલે 22 થી 25માં મેક્સિમમ હાર્ટ એટેક આવે. એ લોકોએ સર્વે કર્યો તો ખબર પડી કે એ જે 1 કલાક કટ કરે અને 1 કલાક સ્લીપ ડેપ્રાઇવ થાય તો એને કારણે મેક્સિમમ હાર્ટ એટેકનું રિસ્ક વધી જાય છે. આટલી મોટી કોમ્યુનિટીમાં એક જ દિવસે હાર્ટ એટેક શું કામ આવે? એટલા માટે કે સ્લીપ ડેપ્રિવેશન થાય, બોડીમાં લો ગ્રેડ ઇન્ફ્લામેશન થાય, એના કારણે કોલેસ્ટ્રોલના પ્લેક રપ્ચર થાય અને હાર્ટ એટેક આવે. આમ બધાએ જોઈ જશે કે મેક્સિમમ હાર્ટ એટેક હેપન્સ ઇન અર્લી મોર્નિંગ. સવારે 6 વાગે ઉઠવાના પહેલા વહેલા ઉઠી ગયા હોય ને ટોયલેટમાં ગયા હોય ને ચા પીતા પીતા, આઈ થિંક આપણી આજુબાજુમાં બધાએ જોઈ જશે. ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ બધાને જ ખબર છે કે એ જીમ વાળા બધા કહે કે બરાબરથી ઊંઘવાનું. આઈ થિંક કોઈ વજન ઉતારવા માટે ગયા હોય તો દે ટેલ કે ઊંઘવાનું બરાબર. ઇમ્યુન સિસ્ટમ એટલે ફ્લૂ, વારંવાર પેલી શરદી ખાંસી થતી હોય ને એનું સિમ્પલ તમે ટ્રીટ છે તે સ્લીપ વેલ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેન્સરની કોઈ રસી નથી, કેન્સરની કોઈ ક્યોર નથી, બટ કેન્સરને પ્રિવેન્ટ કરી શકાય. જે આપણા ઘસારાના અને સેલ્સનો જે ઓવરગ્રોથ હોય ને તે સ્લીપ દરમિયાન ઇનિબિટ થાય. એટલે જે સ્ટડી છે ને કે લેસ દેન 6 અવર જે માણસ ઊંઘતું હોય તેનું કેન્સર થવાનું રિસ્ક 40% વધી જશે. એટલે એજ, સેક્સ અને જીનેટિક એ ડાટા તમે નલિફાઈ કરી દો તો. હવે આટલું બધું સ્લીપનું ઇમ્પોર્ટન્સ છે તો કરવાનું શું? સુઈ જવાનું. બીજું કે સ્લીપ તો સુવાનું કેવી રીતે, હાઉ ટુ ઇમ્પ્રુવ સ્લીપ હાઇજીન, એના ઉપર આપણે થોડું 2-3 મિનિટ્સ કર્યું. બીજું જે છે કે એ લોકો એવી સ્ટડી કરી કે ફૂટબોલર પ્લેયર અમેરિકામાં એ લોકોને સ્કિલ શીખવાડી કે ભાઈ કિક કેવી રીતે મારવી, રિવર્સ કિક કેવી રીતે મારવી, વોટેવર ફૂટબોલના જે છે. એટલે 2 ગ્રુપ કર્યા. એક ગ્રુપને એવું આપ્યું કે ભાઈ એક જ સ્કિલ શીખવાડે અને પૂરતી ઊંઘ કરાવડાવે, એના પહેલા અને એના પછી. બીજી ટીમને લોકોએ એવું કર્યું કે એક જ સ્કિલ શીખવાડે અને મેક્સિમમ ટ્રેનિંગ કરાવે, 2-3 કલાક 4 કલાક ઊંઘવા દઈને આખો દિવસ પેલું કરે.
15 ડેઝના અંતે એ લોકોને જે એસેસમેન્ટ કર્યું તો જે માણસોએ પ્રેક્ટિસ ઓછી કરી હતી પણ સ્લીપ બરાબર કરેલી હતી એનું સ્કિલ એક્વાયર પાવર બીજા બધા કરતાં સિગ્નિફિકન્ટલી વધારે હતો. જે સ્ટડીમાં બી એ જ વસ્તુ ઇમ્પ્લાય કરે, ઇવન આપણા ડે ટુ ડે પરફોર્મન્સમાં બી એ જ વસ્તુ એપ્લાય કરે. હાઉ ટુ ઇમ્પ્રુવ સ્લીપ. સૌથી પહેલા કે તમારા સ્લીપ શેડ્યુલને સ્ટીક રહેવાનું, કે તમે 10:30 ઊંઘી જાઓ છો તો 10:30 ઊંઘી જ જવાનું. સવારે 6:30 ઉઠો છો તો વન્સ યુ હેવ ધેટ હેબિટ તો ઓટોમેટિક તમે ઉઠી જાવ. તમારે ઉઠવા માટેનો એલાર્મ નથી મૂકવાનો. સ્લીપ કેવી રીતે આવે? તમે આખો દિવસ ઓફિસમાં જ બેસી રહો તો તમને ઊંઘ નહીં આવે, પણ સવારે 1 કલાક તમે દોડી આવ્યા હશો, 1 કલાક સ્વિમિંગ કર્યું હશે, યોગા કર્યું હશે તો તમને સ્લીપ પ્રોપર આવશે. સો એક્સરસાઇઝ ઇઝ અ પાર્ટ ઓફ એન સ્લીપ. કેફીન, નિકોટિન એ જ્યાં સુધી એ મગજને સ્ટિમ્યુલેટ કરે એટલે બને ત્યાં સુધી એવોઇડ કરવાનું. હેબિટ હોય તો અર્લી મોર્નિંગમાં લેવાનું. ચા પીવી હોય તો સવારે પીવાની, રાત્રે 10 વાગે ચા નહીં પીવાની. આલ્કોહોલ જે છે તે સ્લીપની ક્વોલિટી વધારે, સ્લીપનું ડ્યુરેશન મેન્ટેન કરે પણ સ્લીપની ક્વોલિટી ખરાબ કરે. એટલે ટુ એવોઇડ આલ્કોહોલ બિફોર સ્લીપ ઇફ યુ વોન્ટ ટુ હેવ અ પ્રોપર સ્લીપ. બીજું કે રાત્રે એકદમ હેવી ફૂડ નહીં લેવાનું, અથવા તો તમે હેવી ફૂડ લો તો દેટ ઇઝ ટુ બી ટેકન અર્લિયર. જૈનમાં કહે કે 6 વાગ્યા પહેલા જમી લેવાનું અને 10-11 વાગે. ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેથડ. એવી મેડિસિન એવોઇડ કરવાની કે જેનાથી ઊંઘ ઓછી થાય. અમુક મેડિસિન એવી હોય જે એક્સાઇટેટરી હોય તેનાથી થોડી ઊંઘ ઓછી આવે તો એને કાં તો પહેલા લઈ લેવાની અથવા તો નાઇટ ટાઈમમાં લઈ લેવાની. અમુક લોકોને એવું હોય કે સાંજે 5 વાગે ઓફિસેથી આવી ઘરે આવીને અડધી કલાકનો નેપ લઈ લેવાનો, કે નાઈ ધોઈને એક નાનો નેપ લઈ લે. એ નેપ નહીં લેવાનું, કારણ કે જો ત્યારે તમે નેપ લઈ લીધો હશે તો પછી નાઇટની સ્લીપ બરાબર નહીં આવે. બેડમાં જતા પહેલા બહુ એગ્રેસિવ એટલે સ્ટોક માર્કેટ નહીં જોવાનું, ઘરવાળી સાથે ઝઘડા નહીં કરવાના, ઇમોશનલ કોઈ સાથે પંગામાં નહીં પડવાનું, કોઈ નાની મોટી ડીલો નહીં કરવાની. એટલે જે બિઝનેસ ડીલ હોય ઇટ ઇઝ ટુ બી ડન ઇન અર્લી મોર્નિંગ રાધર દેન એટ નાઇટ. કારણ કે તમે કોઈ ડીલમાં ગયા છો કે તો તમારું માઇન્ડ વુડ બી વેરી એક્સાઇટેડ, એટલે એના પછી તમારી સ્લીપ એટલી બધી સારી નહીં આવે. તમે એવું હોય તો યુ કેન હેવ એ હોટ બાથ બિફોર ગોઈંગ ટુ સ્લીપ. બેડરૂમમાં ટીવી નહીં રાખવાનું, મોબાઈલ યુઝ નહીં કરવાનો અને બીજા બધા જે ફેન્સી ગેજેટ્સ હોય તે નહીં રાખવાનું. મોબાઈલ સ્ક્રીન ટાઈમનો એવો છે કે સ્ક્રીન ટાઈમની જે લાઇટ હોય ને that light will stimulate your eye અને that will not allow melatonin to rise up. જે સ્લીપ હોર્મોન છે એને વધવા નહીં દે એટલે તમને સ્લીપ બહુ સારી નહીં આવે. એટલે મોબાઈલને છેડવાનું, મોબાઈલને છંછેડવાનું કે સ્ક્રોલ કરવાનું નાઇટ બિફોર ગોઈંગ ટુ સ્લીપ નહીં કરવાનું. એના માટે તમે એવું હોય તો અર્લી ટાઈમ સેટ કરી શકો કે ભાઈ 8 થી 9 મોબાઈલ જોઈ લઈશ, પછી મોબાઈલ લઈશું. અને બેડમાં પડ્યા ગોળા ગપ્પા નહીં વાળવાના, દીવા શોપનો બેડમાં પડ્યા નહીં જોવાના, બેસીને જોઈ લેવાના. This was all about sleep and happy sleeping. કોઈ સૂતું હોય તો ઉઠાડવું નહીં જોઈએ unless it is compulsory. I think my time is over. It was about movement and exercise and diet. But I think this is very well known. મને એવું લાગે છે કે સ્લીપ એટલે બિફોર રીડિંગ, બિફોર નોઈંગ ઓલ ધીસ થિંગ, મારા માટે સ્લીપ ડેફિનેટલી નિગ્લેક્ટેડ પોર્શન હતો. આઈ થિંક 20% કદાચ મારા જેવું જ હશે. પણ આફ્ટર નોઈંગ આઈ હેવ ચેન્જ માય સ્લીપ હેબિટ્સ એન્ડ સ્લીપ ધીસ થિંગ and it is definitely helpful. Thank you. જી આપનો ખૂબ ખૂબ આભાર સર. આ સાથે જ હું ડૉક્ટર સોનિયા ચંદાની મેમને વિનંતી કરું છું, જે કો ચેરમેન છે અમારા પબ્લિક હેલ્થ કમિટીના, કે અમારા નેક્સ્ટ સ્પીકર એવા ડૉક્ટર શિશિર મહેતા સરનું આપ इंट्रोडक्शन આપશો. थैंक यू सो मच. शिशिर का मतलब होता है कूल, है ना, सर्द. तो हमारे बीच में एक बहुत ही कूल पर्सनालिटी है डॉक्टर शिशिर मेहता. ही इज अ कंसल्टेंट पेन स्पेशलिस्ट. अच्छी नींद के बाद भी कोई दर्द बाकी रह जाए तो उसके स्पेशलिस्ट हमारे बीच में है. और काफ़ी हमारा इंटरेक्शन रहा है उनके साथ और बहुत अमेजिंग रिजल्ट्स डॉक्टर शिशिर मेहता ने दिए हैं.
मिनिमली इन्वेजिव इंटरवेंशन यानी बिना चीरफाड़ बिना ऑपरेशन के कैसे दर्द को दूर किया जाए। मुझे तो लगता है उनसे मिलकर ही दर्द ऐसे ही दूर हो जाते होंगे। आशुतोष हॉस्पिटल में लगभग पिछले 5 सालों से वो हैं। बीजे मेडिकल कॉलेज अहमदाबाद में लगभग 2005 में उन्होंने एमबीबीएस कंप्लीट किया और उसके बाद नडियाद, कोलकाता, मुंबई, दिल्ली, अहमदाबाद मतलब अलग अलग जगहों से बहुत सारी ट्रेनिंग्स लेकर केन्या एल्डोरेट में भी उन्होंने स्टिचलेस स्पाइन एंडोस्कोपी का एक बढ़िया ट्रेनिंग किया और फेस में ये जो पोर्शन होता है उसको हम ट्राइजेमिनल एरिया बोलते हैं, उसमें या स्पाइन में या शोल्डर में या घुटने में आपको कहीं पर भी दर्द है तो बिना ऑपरेशन के दर्द को दूर करने के लिए आपके बीच आ रहे हैं डॉक्टर शिशिर मेहता। जोरदार तालियां। थैंक यू सोनिया जी। इससे बढ़िया इंट्रोडक्शन कोई हो ही नहीं सकता मेरा और आज तक ऐसा अच्छा इंट्रोडक्शन मेरा किसी ने दिया भी नहीं है। थैंक यू सो मच। सो फर्स्ट ऑफ ऑल आई विल like to thank Chamber of Commerce committee members and all the members. રાજીવ સર અને આશુતોષ હોસ્પિટલને પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે આજે આ મંચ ઉપર ઊભા રાખીને મને કંઈક ઇન્ફોર્મેશન શેર કરવાનો તમારી સાથે એક ચાન્સ આપ્યો છે। દર્શન સાહેબે સ્લીપનું મહત્ત્વ સમજાવ્યું। બેઝિકલી જેટલા પણ હેલ્થ ઇસ્યુ છે એ હેલ્થ ઇસ્યુમાં જોવા જઈએ તો ઊંઘવાનું, ખાવાનું, एक्सरसाइज, पोस्चर मेंटेनन्स आणि बेसिक वस्तु है ए ज इम्पोर्टन्स धरावे छे जे जूना जमानानी आपणी एक्चुअल मेंटालिटी छे। आजनो मारो टॉपिक है स्पाइन केयर के कई रीते मणको आपने उपयोगी है, मणकाने आपणे कई रीते ध्यान राखी शकीए। एज आई कैन सी मोटा भागना लोको 50+ अहींया सारा एवा छे अथवा एटलीस्ट मिडल एजेड लोको छे तो अमुक वस्तु आपणे अवॉइड करी शकीए, अमुक वस्तु आपणे अवॉइड नहीं करी शकीए बिकॉज ऑफ एज। उम्रने लगती बिकॉज वी कैन नॉट स्टॉप एजिंग। उम्रने આપણે રિવર્સ નહીં કરી શકીએ, ઉંમરને આપણે ઘટાડી નહીં શકીએ તો એની સાથે આવતા પ્રોબ્લેમ્સને આપણે ફેસ કરવો પડે। આજે આપણે જાણશું કે કઈ રીતે આપણે કઈ હદ સુધી એને આપણે મેનેજ કરી શકીએ અથવા એને આપણે ઓછું કરી શકીએ અથવા તો વધતું અટકાવી શકીએ। સો સ્પાઇન એ એવો વર્ડ છે કે જે કોમન લોકોને હજી સુધી એટલી ખબર નથી પડી કે સ્પાઇનમાં શું આવે। स्पाइन, करोड़रज्जु, मणको, गादी, नसो, हिंदी में रीढ़ की हड्डी, चेतातंत्र, स्पाइनल कोड वगैरह वगैरह। पण एक्चुअली स्पाइन जो स्ट्रक्चर है ये आना पछीनी स्टेपमां आपणे समजशुं। पण स्पाइन केम जरूरी है ये बहुत महत्वनुं छे। स्पाइन ए शरीरनुं जेम शरीरमां हृदय, मगज, फेफसा अने स्पाइन खूब ज जरूरी है। स्पाइन ए मगज અને આપણા હાથ પગ આપણી મૂવમેન્ટ એ બે વસ્તુને એક પાથવે કહી શકાય। રાઈટ, એક એવો રસ્તો કે જેના થકી આપણે વિચારી શકીએ છીએ અને એ વિચારને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ। ઘણા પેશન્ટ તમે જોયા હશે કે જે લોકોને સ્પાઇનમાં ઇસ્યુ હોય, આજે તો સ્પાઇનનો ઇસ્યુ બહુ કોમન થઈ ગયો છે। કમરનો દુખાવો, ગરદનનો દુખાવો તો બહુ કોમન છે, રાઈટ। તો એવા પેશન્ટ તમે જોયા હશે કે કોઈ વાર એક્સિડન્ટ થઈ જાય, સ્પાઇનમાં પ્રોબ્લેમ આવે અને પેરાલિસિસ થઈ જાય। सो आ एक एक्जाम्पल थी तमे खाली समझी सको कि स्पाइन નું महत्व કેટલું છે આપણા જીવનમાં बिकॉज इट इज अ पाथवे बिटवीन अवर ब्रेन एंड अवर मूवमेंट्स, अवर आर्म्स, अवर लेग्स બધી નસો એમાંથી નીકળતી હોય અને આપણા હાથ પગમાં જતી હોય। સ્પાઇન આપણા બોડીમાં ફ્લેક્સિબિલિટી લાવે, લચીલાપણ, સ્થિતિસ્થાપકતા। સ્પાઇન આપણા બોડીને સ્ટ્રેટ રાખે, સીધી રાખે, સ્ટ્રેન્થ આપે, ચાલવામાં મદદ કરે। सो आ बधा फैक्टर है कि जेनाथी स्पाइनનું महत्व આપણે ભૂલી શકીએ નહીં। ऑफकोर्स बीजा જેટલા પણ ઓર્ગન્સ છે આખા બોડીના ઓર્ગન્સ ભેગા થઈને એક બોડી બનાવે, શરીર બનાવે અને દરેકે દરેકનું અલગ મહત્વ છે। સ્પાઇનનું મહત્વ એટલા માટે કે એ આપણી ડે ટુ ડે લાઈફમાં આપણી અમુક મિસ્ટેકને કારણે આપણે એને કોમ્પ્રોમાઇઝ કરતા હોઈએ છીએ, રાઈટ। સો પહેલા આપણે થોડું સ્પાઇનનું સ્ટ્રક્ચર સમજી લઈએ। ઇવન ધો ઇટ ઇઝ અ લિટલ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર, એને સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં મારે કેવું હોય તો એક 3 પોર્શનથી સ્પાઇન બને, મણકો, ગાદી અને એમાંથી નીકળતી નસો। जनरली आप बोलता है कि मणका की तकलीफ है। मणको इज अ पार्ट ऑफ स्पाइन। मणको ए वर्टिब्रा जेने इंग्लिश में कहे वर्टिब्रा। घणा लोग आमांथी साइंसना स्टुडंट्स हशे, घणा अमुक आमांथी डॉक्टर्स हशे जे लोग समझी सकता हशे कि हूँ शुं कहेवा मांगू छुं। मणको ए स्पाइनने स्टेबिलिटी आपे। मणकानी वच्चे आवे गादी। गादीनुं काम छे शॉक एब्जॉर्बरनुं, झटका शोषवानुं।
આપણે ચાલીએ, ઉઠીએ, બેસીએ, અમુક વેર એન્ડ ટેર થાય, જોરથી બેસી ગયા, ફટ દઈને ઊભા થઈ ગયા, વાંકા વળ્યા, તો એમાં ઝટકા શોષવાનું જે કામ કરશે એ ગાદી કરશે. ગાદીને સાદી ભાષામાં આપણે જેલ કહીએ, કારણ કે એની અંદર પાણીનું થોડું કન્ટેન્ટ હોય. સો બે ગાદી વચ્ચે મણકો ને બે મણકા વચ્ચે ગાદી, એટલે મણકો ગાદી, મણકો ગાદી, આ રીતનું સ્ટ્રક્ચર આપણા શરીરમાં હોય. 33 મણકા જનરલી હોય, ગરદનના 7, છાતીના 12, કમરના 5 અને નીચે સેક્રમ કોક્સિક્સ જેને કહેવાય 5 અને 4. એમાં ગરદન, છાતીનો પાછળનો ભાગ અને કમર, એમાં વચ્ચે ગાદી આવેલી હોય, રાઈટ. એ સિવાય એની બાજુમાંથી નસો નીકળતી હોય, કે જે નસો નીકળીને ઉપરની નસો હાથમાં જાય, નીચેની નસો પગમાં જાય, અને નસો ભેગા થઈને સ્પાઇનલ કોડ બનાવે જે મગજ સાથે કનેક્ટેડ હોય. આ એક સ્ટ્રક્ચર છે જેને સિમ્પ્લિફાઈડ વર્ઝનમાં કેવું હોય તો મણકો, ગાદી અને એમાંથી નીકળતી નસો આપણી બધી મુવમેન્ટ્સને કંટ્રોલ કરે, રાઈટ. સો મગજ, જે સાહેબે કીધું સ્લીપ, જે મગજથી કંટ્રોલ થાય, એના પછી જે નીચેનો પોર્શન આવે જે આખા બોડીને કંટ્રોલ કરે, રાઈટ. સો જો આમાં કંઈક ગડબડ થાય તો તમે તમારું રોજિંદુ કામ કરી ના શકો, તકલીફ પડે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર. ઓફકોર્સ એની આજુબાજુમાં લિગામેન્ટ્સ ને સ્નાયુનો મસલ હોય જેને સ્ટ્રેન્થન કરે અને ફર્ધર ડેમેજ જો સ્પાઇન થતી હોય તો અટકાવે. સો આપણે શું એવા પ્રિકોશન લઈ શકીએ કે જેનાથી આપણે મણકામાં થતા નુકસાનને અટકાવી શકીએ? અમુક વસ્તુ કરશન સાહેબે જે સમજાવી એ આમાં પણ સેમ રોલ પ્લે કરે. કોઈ પણ બોડીને આપણે ઇન્ટરનલી સારું બનાવવું હોય તો એના માટે ખોરાક, ડાયટ, એક્સરસાઇઝ અને વોટર ઇન્ટેક બહુ જ જરૂરી છે. પછી એ કોઈ પણ ઓર્ગન. સ્પાઇનમાં આ વસ્તુ કઈ રીતે રોલ પ્લે કરે છે એ થોડું સમજીએ. ઓપ્ટિમલ પોસ્ચર. જો તમે અહીંયા જોશો બધા બેઠા છે, પાછળ સપોર્ટ લઈને બેઠા છે, બીકોઝ એક સપોર્ટની સિસ્ટમ આપણી પાસે અહીંયા છે. આ વસ્તુ ઇટ ઇઝ વેરી મચ નિગ્લેક્ટેડ. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો જે પણ વર્ક ઓફિસ હોય, જે લોકો જોબ કરતા હોય, જે લોકોની સિટિંગ જોબ હોય, લાંબા વર્ષ બેસી રહેવાનું હોય, બેક અને ખુરશી વચ્ચે થોડો ગેપ ધીમે ધીમે વધતો જાય. હવે એ વસ્તુ એક દિવસ, બે દિવસ કરી ઓકે, પણ જો તમારે વર્ષો વર્ષ કરવાનું આવે તો એ પોર્શનના સ્પાઇન ઉપર ખાસું એવું પ્રેશર આવે. એવું કહેવાય કે જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે સ્પાઇનના જે મણકા ને ગાદી હોય, જે નસો, એના પર પ્રેશર 25 જેટલું હોય લગભગ એવરેજ. એ જ વસ્તુ જ્યારે તમે બેસો ત્યારે 100 હોય, જ્યારે તમે વાંકા વળો ત્યારે 150 હોય, ઊભા થાવ ત્યારે બી લગભગ 150 ની આજુબાજુ. અને હજી આગળ વાંકા વળો, વજન શકો તો ઇટ ગોઝ બિયોન્ડ 200, રાઈટ. સો એટલે જ કહેવામાં આવે કે જેને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય, પેશન્ટ પોતે જ કે સાહેબ સૂઈ જાઓ તો મને સારું લાગે, ઊભો થાવ, બેસું તો ચાલુ તો મને તકલીફ થાય. જેને સ્પાઇનનો પ્રોબ્લેમ હોય એની વાત. સો રીઝન ઇઝ સાયન્ટિફિક કે સૂઈ જાઓ ત્યારે પ્રેશર ઓટોમેટિકલી નસો પરનું ઓછું થઈ જાય, ઇન્ટરવર્ટિબલ ડિસ્ક ઉપરનું, અને બાકીની બધી પોઝિશનમાં એ પ્રેશર વધે એટલે આપણને પેઇન ફીલ થાય. સો આપણે એ વસ્તુ ઓલરેડી આપણે જો સાચવીએ તો આગળ જઈને અમુક ઉંમર પછી એ પ્રોબ્લેમ નહીં થાય. જો તમે જોતા હો તો જે સ્ટુડન્ટ્સ હોય જે લોકો ઘરે વાંચતા, જે લોકો 10th છે, 12th છે, વાંચવાનું ચાલુ કરે ત્યારે 90 ડિગ્રી વાંચવાનું ચાલુ કરે. જેમ જેમ ટાઈમ વધતો જાય એમ ડિગ્રી વધતી જાય, 120, 130 અને છેલ્લે 180. સો 180 ઇઝ અ ગુડ પોઝિશન અગેન. યોર સ્પાઇન ઇઝ ગુડ. સો પણ એ કરતા એ પોઝિશન આવતા કલાક, 2 કલાક, 3 કલાક થઈ જાય. ત્યાં સુધીમાં સ્પાઇનમાં જે ડેમેજ થાય, યંગ પેશન્ટ હોય વાંધો નહીં આવે, પણ આફ્ટર સર્ટન એજ દેટ રિફ્લેક્ટ આફ્ટર સર્ટન યર, હાર્ટ હોય, સ્પાઇન હોય, એનીથિંગ, 40, 50, 60 વર્ષ પછીનું તમારું જીવન કેવું હશે એ 40 વર્ષ પહેલાની કે 50 વર્ષ પહેલાની તમારી લાઈફ નક્કી કરશે. હાર્ટમાં બ્લોકેજ કેમ થાય છે, સ્પાઇનના પ્રોબ્લેમ્સ કેમ થાય છે, જે એ જ રિલેટેડ પ્રોબ્લેમ છે એને બાદ કરતા બીજા પ્રોબ્લેમ્સ કેમ થાય છે એ તમારી અત્યારની વસ્તુ નક્કી કરશે કે 20 વર્ષ પછી તમે કેવા હશો. સો એ પોસ્ચર મેન્ટેનન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સાહેબે કીધું સ્ક્રોલિંગ, નવરા હોય એટલે ફેસબુક રીલ્સ, આ રીલ્સ, તે મગજ, આંખ અને શરીર થાકી જાય છે, બૂમો પડે. કરતા આપણે ગરદન આમ કરીએ, બે કામ કરીએ, અમુક વાર તો મગજને ખબર ના પડે કે આપણે શું જોઈ રહ્યા છીએ. સો એવા પેશન્ટો આવે પછી અમુક વર્ષો પછી અમારી પાસે સાહેબ ગરદનમાં દુખે છે. સો પોસ્ચર મેન્ટેનન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેફ લિફ્ટિંગ ટેકનિક. જે લોકો બોડી બિલ્ડર્સ હોય, એક્સરસાઇઝ કરતા હોય, જીમમાં જાય, એ જે પર્સન હોય એ લોકોની તમે લિફ્ટિંગ ટેકનિક જો તો તમને આઈડિયલી ખ્યાલ આવે કે વજન કઈ રીતે ઉચકવું જોઈએ. ડે ટુ ડે લાઈફમાં આપણે એવું કંઈ વજન ઉચકવાનું આવતું નથી હોતું, બટ વન્સ ઇન અ વાઇલ, મહિનામાં એક વાર તો થઈ જાય કે તમે તમારી એજ ગમે તો તમે કંઈક તો વજન ઉચકી દેતા હો છો. પછી ઘરમાં
હાઉસ હોલ્ડ વર્ક હોય, પાણીની ડોલ ઉચકવાની હોય, 20 લીટરના કોઈના ઘરમાં પાણીના એ આવતા હોય કેમ તો એ ઉચકવાનો હોય, ચેર હોય, વોટ એવર, નાના છોકરાના બેગ્સ હોય. આઈડિયલ વજન ઉચકવાની ટેકનિક એવી છે કે તમારે કમરથી ને પણ ઘૂંટણથી વાંકાવવાનું, બેકને સ્ટ્રેટ રાખવાની, છાતીનો ભાગ નીચે લાવવાનો અને પછી વાંકાવવાનો, કે જેથી કરીને તમારા બેક ઉપર પ્રેશર ઓછું આવે. ઓફકોર્સ શરત એટલી કે તમારા ઘૂંટણ પણ મજબૂત હોવા જોઈએ. સો આ વસ્તુ અમુક ઉંમર પછી તમે તમારી રીતે થોડી મોડિફાઈ કરી શકો. ઘૂંટણ પણ ગયા હોય અને કમર પણ ગયા હોય તો તમે આ વસ્તુ નહીં કહી શકો. બટ જો ખરાબ કરવાનું પ્રિફરેબલ હોય તો ઘૂંટણ ખરાબ થાય તો સારો. રાજીવ સાહેબ છે જ અહીંયા. કમરને ખરાબ કરવી થોડી મોંઘી પડી શકે આપણને ઇન ટર્મ્સ ઓફ કોમ્પ્લિકેશન અને હેરાન થવાની. સો જ્યારે પણ વજન ઉચકવાનું હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે હિરોઇઝમ ઓછું કરવું જોઈએ. અમુક વાર આપણે કામમાં હોઈએ, ફટાફટ કરવું છે એટલે ગમે એવું વજન આપણે વિચારીને ફટ લઈને ઉચકી લઈએ, એમાં ઝટકો લાગી જાય. અને ઘણા પેશન્ટ મારી પાસે આવે કે જીમમાં વેઇટ લિફ્ટિંગ કર્યું, કમરનો દુખાવો આવ્યો, ઓફિસમાં વર્ક હતું અને પાણીનો 20 લીટરનો બાટલો જે ઉચકવાનો હતો એ ફટાફટ ઉચકી દો અને કમરમાં ઝાટકો લાગ્યો. નસીબ હોય તો મસલ સ્પાઝમ થાય ને બચી જાવ તમે. અમુક વાર અમુક કેસમાં ગાદી ખસે, નસ દબાઈ, sciatica થાય, પગમાં દુખે ને તમે પછી લાંબા રેસ્ટમાં જાઓ, તમે પછી લાંબો રેસ્ટ કરવો પડે. સો કોઈની હેલ્પ લઈ લેવી જો વધારે વજન હોય તો. સો સેફ લિફ્ટિંગ ટેકનિક ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. કાફ મસલ તમારા બહુ પાવરફુલ હોય છે, આપણા જે પગના ઘૂંટણ અને એડીની વચ્ચેના કાફ મસલ. તો યુ કેન યુઝ ધેટ કાફ મસલ. તમે જ્યારે કમર વાંકી વાળીને એટલે સ્ટ્રેટ રાખીને ઘૂંટણથી વાંકો ત્યારે કાફ મસલ તમને હેલ્પફુલ થાય. સો વોકિંગ ઇઝ બેસ્ટ તમારા કાફ મસલને ડેવલપ કરે. એર્ગોનોમિક સેટઅપ, પ્રોફેશનલ એરિયાનું તમારું જે સેટઅપ છે બેસવાનું, જ્યાં તમે લાંબો સમય સુધી બેસો છો, ડૉક્ટરની કેબિન હોય, આ વસ્તુ ડૉક્ટર માટે પણ એટલી જ લાગે. પ્રોફેશનલ જે લોકો કોર્પોરેટમાં કામ કરતા હોય, લોંગ સિટિંગ અવર્સ હોય, સરકારી નોકરી હોય, ક્લર્કની જોબ હોય, વોટ એવર, ઇવન વોચમેનની જોબ હોય, જે લોકો લાંબા સમય બેસી રહેતા હોય, બેસવાનું તમને કીધું એ પ્રમાણે કમરને બેકનો સપોર્ટ મળવો જોઈએ. લાંબુ ટાઈમ બેસવાનું હોય, ઇવન મારા રિસેપ્શનિસ્ટ છે, આ ક્લિયર ઇન્સ્ટ્રક્શન, બેસો તો પાછળ તત્વ રાખવાનું છે. તમારી બેકનો ઓલવેઝ સપોર્ટ હોવો જોઈએ. જે લોકોની ટીચિંગ જોબ છે, ટીચરિંગ વર્ક છે, ઓલવેઝ ટ્રાય કરવાનું ગરદન કન્ટિન્યુઅસ નીચી ન રહેવી જોઈએ. તમારે કામ અને તમારા વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખો તો ઓટોમેટિક ગરદન સીધી થઈ જાય. આ બધી પ્રોબ્લેમ એ છે કે આપણી ઇન્સ્ટ્રક્શન પેશન્ટ આપે તો પેશન્ટ કે સાહેબ અમારું કામ જ એવું છે કે આ પોસિબલ નથી, આપણે શું કરી શકીએ. લાઈક અમુક વાર પેશન્ટ કે સાહેબ આવું તો કરી શકીએ છીએ, તો પછી અમે કહેતો પછી પેન સહન કરવું પડશે તમારે, બીજો ઓપ્શન નથી મારી પાસે. કારણ કે મેડિસિન ઇઝ નોટ એવરીથિંગ, સર્જરી ઇઝ નોટ એવરીથિંગ. મોટા ભાગના આપણા જે આગળ કહીએ છીએ કહી ગયા છે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, રાઈટ. તો પ્રિકોશન લઈને આપણે સ્પાઇનના સારા એવા પ્રોબ્લેમ મટાડી શકીએ. સો આ પ્રિકોશન્સ જે છે એ બહુ જરૂરી છે. આ થઈ વાત આપણે કહીએ તો પ્રિકોશન લાવી શકીએ, પણ આપણે એવું શું કરી શકીએ આપણી રૂટીન ડાયટમાં, રૂટીન ખોરાકમાં, રૂટીન પાણી પીવામાં, કે રૂટીન એક્સરસાઇઝમાં કે જેનાથી આપણને આપણી સ્પાઇનને આપણે હેલ્પફુલ થઈ શકીએ. પહેલું આપણે જોઈ શકીએ રેગ્યુલર એક્સરસાઇઝ. મને નથી લાગતું કે અહીંયા બેઠેલા કોઈને પણ આ વાતથી અજાણ હશે કે એક્સરસાઇઝ કેમ કરવી જોઈએ, તેની ફાયદા શું. આપણા વડવાઓ કહી ગયેલા કે જેટલી તમારી ઉંમર એટલી મિનિટ તમારે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી ડઝન્ટ મીન કે એક્સરસાઇઝની જીમમાં જઈને કામ કરવાનું. ફિઝિકલ એક્ટિવિટી મીન્સ તમે કંઈ પણ ઇન્ટરનલી અથવા તો એક્સટર્નલી, ઇન્ટરનલી એટલે શરીરને, મગજને સ્ટ્રેસ હિલુકા માટે જે એક્સરસાઇઝ કરતા હોવ એ, અથવા તો બોડીને હેલ્ધી કરવા માટે જે એક્સરસાઇઝ કરતા હોવ એ જરૂરી છે. ઇફ યુ આર 60 તમારે 60 મિનિટ કંઈક ફિઝિકલ મેન્ટલ એક્ટિવિટી કરવી જોઈએ. લાઈક પ્રાણાયામ છે, યોગા છે, પિલાટેસ છે. જે લોકો યંગ હોય જીમમાં જાઓ, વોકિંગ કરો, સ્વિમિંગ કરો. વોકિંગ એન્ડ સ્વિમિંગ ઇઝ ઓલવેઝ બેસ્ટ એક્સરસાઇઝ. જેટલા લોકો વધારે ચાલતા હશે એટલા લોકોને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ મિનિમમ હશે. બહુ મોટું સાયન્ટિફિક રીઝન છે. એ રીઝન અત્યારે રિસર્ચ પોઈન્ટ બીકોઝ વી આર નોટ ટોકિંગ અબાઉટ હાર્ટ, વી આર ટોકિંગ અબાઉટ સ્પાઇન. સો ચાલવું બહુ જરૂરી છે. એ સિવાય જો સ્પાઇનને મજબૂત રાખવી હોય તો તમારા કોર મસલ સ્ટ્રેન્થનિંગ હોય બહુ જરૂરી છે. વોટ ઇઝ કોર મસલ સ્ટ્રેન્થનિંગ? જે લોકો જીમમાં ગયા હશે કે જીમમાં જતા હશે એ લોકોને ખ્યાલ હશે. આપણી જે સ્પાઇન છે મેં આગળ કીધું એની આજુબાજુમાં સ્નાયુ હોય, કમરના કે પેટના. જે હેવી વેટ લિફ્ટર હોય એ લોકો વજન ઉચકે તો એ લોકોની ક્યારેય ગાડી જનરલી ખસતી નથી હોતી, કારણ કે એમના જે કંઈ 6 પેક એપ્સ પેટના સ્નાયુ એટલા સ્ટ્રોંગ હોય કે તમે ગમે એટલું વજન ઉચકો એની ઇમ્પેક્ટ સ્પાઇન સુધી નહીં આવે. બધું વજન ઇમ્પેક્ટ મસલ લે. અને એ રીઝન છે કે આપણા રૂટીન લાઈફમાં મસલ એટલા એક્ટિવ નથી હોતા અને આપણે કોઈ વજન ઉચકી લઈએ આપણને ઝટકો લાગી જાય. સો એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેપેનીઝ સેઇંગ એવું કે તમે ચાલો તો 3 મિનિટ
બ્રિસ્ક વોકિંગ, 3 મિનિટ સ્લો વોકિંગ. 3 મિનિટ તમે ચાલો, 3 મિનિટ ફાસ્ટ, 3 મિનિટ સ્લો, અંદાજે રફલી. That is very much required. And not only walking is important, walking with nature is very much important. Walking with nature. હવે આ બધી વસ્તુ હું નથી માનતો કે કોઈને ખબર બધું જ ખબર છે બધાને, બટ સ્ટીલ વી આર નોટ ફોલોઈંગ ઇટ. અને આપણા માટે જો આપણે મેટ્રોમાં રહેતા હોય તો એ સંપૂર્ણપણે ફોલો કરવું પોસિબલ જ નથી, બટ એઝ ફાર એઝ પોસિબલ આપણે ટ્રાય કરવો જોઈએ. નેચર મારો મેન્ટલી તમારું જે સ્ટ્રેસ છે એ રિમૂવ થાય, તમને હેપી ફિલિંગ થાય, સારા હોર્મોનનું રિલીઝ થાય. સવારે વહેલા ઉઠીને તમે ચાલો તો તમને એટલે ખબર 8 કલાકની સ્લીપ પૂરી થઈ હોય કે મારે ત્યાં સ્પેસિફિક મેન્શન કરવું પડે. તો એ બધી વસ્તુ કર્યા પછી તમારું મેન્ટલ વેલબિંગ બહુ સારું થાય અને ફિઝિકલ વેલબિંગ તો ઓલવેઝ સારું થાય. સેકન્ડ છે ન્યુટ્રિશનલ ડાયટ. આ વસ્તુ અમુક ઉંમર પછી મેટર કરે સ્પાઇનના કેસમાં. વિટામિન ડી અને કેલ્શિયમ સપ્લિમેન્ટેશન. એક થિયરી એવું કહે છે કે આપણે જે કહેવાય કિંગડમ, એનિમલ કિંગડમમાં જનરલી એ લોકો બહારથી કોઈ ન્યુટ્રિશન નથી લેતા હોતા. ખાસ કરીને વાઇલ્ડ એનિમલની વાત છે, જે લોકો જંગલમાં રહેતા હોય, જંગલી પ્રાણી. જે આપણા પેટ્સ હોય એ લોકોને આપણે ઘણા ન્યુટ્રિશન આપતા હોય છે. જંગલમાં એવું કોઈ ન્યુટ્રિશનનો રિવાજ નથી હોતો, વિટામિન ડી એ લોકોનું ઓછું થતું નથી હોતું, બરાબર છે. તો આપણા બોડીમાં બી અમુક ડિફેન્સ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ હોય છે કે જે એને અમુક હાઈ સુધી રિપ્લેસ કરી શકે, બટ એઝ ફાર એઝ પોસિબલ નેચરલ ડાયટમાંથી એને લેવાનો ટ્રાય કરવો જ જોઈએ. સો જે એવી ડાયટ છે કે જે હાડકાને મજબૂત કરે. ઘણા પેશન્ટ પૂછે કે સર એવા કયા ખોરાક છે જે હાડકાને મજબૂત કરે. સૌથી બેસ્ટ છે રાગી, નાચલી કે નાગલીનો લોટ. આ વસ્તુ અહીંયા એવી રીતના માટે જરૂરી છે કે આ એ વસ્તુ છે કે રૂટીન લાઈફમાં તમે ફોલો કરી શકો, બધા માટે જરૂરી છે. ઇવન ફ્રોમ 20 to 70, 80 વોટ એવર. તમે અઠવાડિયામાં 2 વાર આપણે ઘઉં ખાતા હોઈએ છીએ. ઘઉં ઇઝ અ બેઝિકલી that is brought by Britishers, right? આપણે પહેલાં અહીંયા તો ઘઉંનો રિવાજ હતો ને, જુવાર ને બધું વધારે ખાવાતું બાજરી. સો એ રાગી નાચલીનો અઠવાડિયામાં 2 વાર રોટલી તમે કરી શકો, શીરો બનાવી શકો. મેક્સિમમ કેલ્શિયમ. તલ છે, કોપરું, ચણા, કેળું, દૂધ પ્રોવાઇડેડ. કેળા થોડા ઓર્ગેનિક હોય, કેળામાં બી આજકાલ થોડા પ્રોબ્લેમ હોય છે, બટ દેટ યુ કેન ફાઇન્ડ આઉટ કે ક્યાં ઓર્ગેનિક કેળા મળવા મુશ્કેલ છે, બટ સ્ટીલ એમાંથી પણ સારું કેલ્શિયમ મળે. અને સૌથી બેસ્ટ છે સનલાઇટ, સૂર્યપ્રકાશ. સો આ નેચરલ રિસોર્સિસ છે કે જ્યાંથી તમને સારા કેલ્શિયમના સોર્સ મળી શકે, વિટામિન ડી મળી શકે કે જે કેલ્શિયમમાં કન્વર્ટ થાય. અમુક વાર આપણને એવું થાય મારું કેલ્શિયમ તો બહુ સરસ, તમે બ્લડ રિપોર્ટ કરો મારું કેલ્શિયમ તો બહુ સરસ, બટ ઇટ ઇઝ નોટ ધ કેલ્શિયમ ઇન ધ બ્લડ મેટર્સ. તમારા હાડકામાં કેટલું કેલ્શિયમ છે એ બહુ મેટર કરે. અમુક ઉંમર પછી શરીરમાંથી કેલ્શિયમનું જોવાન થાય તો એનું રિપ્લેસમેન્ટ આપણે નેચરલ ડાયટમાંથી ડેફિનેટલી મળે. ઓફકોર્સ આપણે કેલ્શિયમની દવા આપીએ તો લેતા જઈએ, પણ સનલાઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સવારનો કોમળ તડકો જેમાં યુવી રેઝ નહીં હોય અને એ બી ઓપન સરફેસ, કપડાં પહેરીને તમે કામ કરી શકો તો મતલબ નથી. બધા જે બહારના લોકો સનબાથ લેતા હોય છે, લોકો સનબાથ એ ઠંડી જેટલી હોય કે લોકો આપણી સાઈડ કે બીચ સાઈડ આવે જ્યાં સનબાથ એ લોકોને લેવો પડે ઓપન સરફેસમાં, તો વિટામિન ડી બને. અદરવાઇઝ યાર કેલ્શિયમ એન્ડ વિટામિન ડી ડેપ્રાઇવ્ડ. સો સનબાથનું પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ થર્ડ એન્ડ લાસ્ટ ઇઝ વોટર ઇન્ટેક. વોટર ઇન્ટેક તમારા બોડીમાં બહુ મેટર કરે. તમારા બોડીની અંદર પણ વોટર મેટર કરે ને તમારા શરીરની બહાર. આખી દુનિયા મેક્સિમમ પાણી છે, અર્થ પોર્શન ઇઝ લેસ. આપણા બોડીમાં પણ વોટરનું કન્ટેન્ટ બહુ વધારે છે અને એ મેન્ટેન રાખવું બહુ જરૂરી છે. વોટર જેમ આપણા મણકાની જો વાત કરું તો મણકામાં, સ્પાઇનમાં મણકા વચ્ચે જે ગાદી હોય, ગાદીમાં વચ્ચે જેલ હોય, જેમાં પાણીનું કન્ટેન્ટ હોય H2O. તો અમુક કેસમાં એવું થાય પેશન્ટ બેક પેન સાથે આવે કે સર કમર બહુ દુખે છે, અમારે કહો તો ગાદીથી ખસેડી ના હોય થોડી ઘણી, બટ ગાદી આખી કાળી પડી જાય. બધી ગાદી નહીં, અમુક લેસે L4, 5, L5, S1 કમરના 5 મણકા હોય એમાં L1, 2, 3, 4. L4, 5, L5, S1 બહુ કોમન ટર્મિનોલોજી થઈ ગઈ છે, ઘણાને ખબર છે આ વસ્તુ. સાયટિકા બહુ કોમન ટર્મિનોલોજી થઈ ગઈ છે. વૈસે L4 અને L5 કમરનો મોસ્ટ મોબાઈલ પાર્ટ છે આપણા શરીરનો, એટલે મોટા ભાગે ગાદી ખસે એ ભાગમાં જ ખસે જનરલી. તો અમુક કેસમાં ગાદીમાંથી પાણી સુકાઈ જાય, ગાદી બ્લેક થઈ જાય, બ્લેક ડિસ્ક ડેસિકેશન થઈ જાય. તો ઝટકા શોષવાની જે એબિલિટી છે એ એની ઓછી થઈ જાય, એટલે તમે ઉઠો બેસો દુખાવો થાય. સો પાણી પીવું એટલા માટે ખૂબ જ જરૂરી છે, રાઈટ. સો પ્રોપર ડાયટ, પ્રોપર ખોરાક અને પ્રોપર વોટર ઇન્ટેક. આ થઈ વાત કે આપણે શું ધ્યાન રાખી શકીએ, હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ હાઉ વી કેન ટેક પ્રિકોશન. હવે સમજો કે આટલું ધ્યાન રાખ્યા પછી અથવા તો ઉંમરને કારણે અથવા તો ધ્યાન નથી રાખ્યું અને આપણને સ્પાઇનની તકલીફ થઈ, તો ત્યારે વેન યુ હેવ ટુ કન્સલ્ટ ડોક્ટર ઓર સ્પેશિયાલિસ્ટ. અમુક
આપણા જીવનમાં 80% કેસમાં એવું થાય, અથવા જેટલા પણ અહીંયા બેઠા છે એમાંથી 80% લોકોને ક્યારે ને ક્યારે બેક પેનનો પ્રોબ્લેમ થયો જ હશે. અત્યારે તમે બેઠા છો તો કોઈને ગરદનનો પ્રોબ્લેમ થયો હશે, કોઈને કમરનો પ્રોબ્લેમ થયો હશે. ધીસ ઇઝ વેરી કોમન. અને 2-5 દિવસ કમરનો પ્રોબ્લેમ દુખાવો તો કોમન છે. એટલે 80% લોકોને બેક પેન થાય અને 80% લોકોને ટ્રીટમેન્ટની જરૂર પડતી પણ નથી. ખાલી 20% લોકો હોય જે લોકોને કંઈ એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર પડી શકે. સો ક્યારે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ? ફર્સ્ટ રીઝન ઇઝ persistent pain. રાઈટ? વોટ ઇઝ persistent pain? persistent pain કમરનું કે ગરદનનું વોટ મેઇન મુખ્યત્વેના 3 રીઝન છે. ફર્સ્ટ રીઝન ઇઝ મસલ સ્પાઝમ. જનરલી મસલ સ્પાઝમના ઘણા રીઝન્સ છે. ઓછો ખોરાક, ગેસનું થવું શરીરમાં, લેસ ફિઝિકલ એક્ટિવિટી, દેર લોટ ઓફ રીઝન. અચાનક વજન ઉચકી લેવું, ખોરાકમાં ફ્રાઈડ વસ્તુ વધારે ખાઈ લેવી, આ બધી વસ્તુનું સાયન્સ થોડું અલગ છે. જે ડીપમાં તમે જોવા જાઓ તો અત્યારે ટાઈમ નથી સમજાવવાનો, બટ એ બધી વસ્તુ મસલ સ્પાઝમ કરે. અમુક વાર પેશન્ટ મારી પાસે મસલ સ્પાઝમ સાહેબ એને દુખે છે, બટ that reason is not muscle, that is because of muscle or spine. The reason is because your dietary habit is wrong. Reason is because your water intake is wrong. Reason is because your sleep is not proper. Reason is because you are not physically active, right? So muscle spasm જો થાય તો જો નેચર હશે તો આપોઆપ આવી જશે, થોડી ઘણી ફિઝિકલ થેરાપીથી આવી જશે, અને અધરવાઇઝ થોડી ઘણી દવાથી આવશે જો બહુ સિવિયર હોય તો. સેકન્ડ મોસ્ટ કોમન રીઝન ગરદન અને કમરના દુખાવાનું છે એ મણકાના સાંધાનો સોજો, જેને અમે ફેસેટલ પેઇન કહીએ. મોસ્ટ અંડર ડાયગ્નોઝડ અને મોસ્ટ કોમનલી ડન પ્રોબ્લેમ, કે જેમાં એવું થાય કે પેશન્ટ કે મને સવારે ઉઠું ને તો ગરદન અને કમર બહુ જ અઘરાઈ જાય. એમઆરઆઈમાં કંઈ આવતું નથી, પાછળ વાંકા હોય તો દુખે, રોટેશન તો 30 થાવ તો દુખે, એકવાર ચાલવાનું ચાલુ કરું ત્યારે બહુ દુખે, પણ એકવાર ચાલી જાવ ને પછી આમ ખબર પડી ગઈ, ગરમ પાણી નાખું મને સારું લાગે. આ બધા લક્ષણ છે સાંધાના દુખાવાના. કોઈ પણ સાંધો હોય એને રેસ્ટ મળે તો સારું લાગે, પણ પછી તમે જ્યારે ફિઝિકલ એક્ટિવિટી ચાલુ કરો પછી ઘૂંટણ હોય કે વોટ્સએવર મણકાનું ઇનિશિયલી તમને પેઇન થાય. ઓછું છે નો પ્રોબ્લેમ, ફિઝિયોથેરાપી એન્ડ મેડિસિન એન્ડ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ. જો એ વસ્તુ એસ્ટાબ્લિશ થતી જાય તો આગળ જઈને તમને એટલું ભયંકર નેક પેન અને બેક પેન કરે કે તમારી મુવમેન્ટ એ રિસ્ટ્રિક્ટ થવા લાગે, ઉઠવા બેસવા તકલીફ પડે. સો દેટ ફેસેટલ પેઇન, મણકામ જે સાંધા દુખાવો છે એને પણ સ્પેશિયાલિસ્ટની જરૂર પડે એન્ડ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. થર્ડ એન્ડ અગેન નોટ સો કોમન બટ અગેન કોમન ઇન એલ્ડરલી પીપલ, 70-60 ક્રોસ કરો પછી મણકાના સાંધામાં કેલ્શિયમ કન્ટેન્ટ ઓછું થાય. આ વસ્તુ થોડી ધ્યાનથી સાંભળજો, કારણ કે બની શકે કોઈક વાર આજુબાજુમાં આ વસ્તુ થઈ શકે કે અમુક એલ્ડરલી લોકો હોય તો અચાનક મણકામાં દુખાવો ચાલુ થાય, એમાં એક્સરે કરાવો તો ખબર મણકો બેસી ગયો છે, મણકામાં થોડું ફ્રેક્ચર છે. એના માટે કોઈ ઇમ્પેક્ટની જરૂર નથી કે તમે પડી ગયા છો કે વાગી ગયું છે. અમુક વાર સ્પોન્ટેનિયસ ફ્રેક્ચર પણ થતા હોય છે કેલ્શિયમ ઓછું હોય તો, જેને ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર કહેવાય. તો આ બધી કન્ડિશનમાં ડૉક્ટરની સલાહની ખાસ જરૂર છે. યુ શુડ નોટ નેગ્લેક્ટ. અને જાતે બેઝિક ટ્રીટમેન્ટ અમુક કરો પણ અમુક ટાઈમ થાય પછી ડૉક્ટરનો કન્સલ્ટ કરવો ખૂબ જ જરૂરી છે. સેકન્ડ મોસ્ટ કોમન પ્રોબ્લેમ વિચ અકર્સ ઇન સ્પાઇન ઇઝ રેડિએટિંગ પેઇન વિચ ઇઝ કોલ્ડ સાયટિકા. સાયટિકા એક કોમન ટર્મિનોલોજી છે, મોટાભાગના પેશન્ટોને કે લોકોને ખબર હોય સાયટિકા શું છે. સાયટિકા એટલે બેઝિકલી કમરમાં ગાદી ખસે, નસ દબાય, એ નસ બધી કમરમાંથી પગમાં જાય ને ગરદનમાંથી હાથમાં જાય, જે જગ્યાની નસ દબાય ત્યાં તમને દુખાવો આવે. એટલે ધીસ ઇઝ લાઈક ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, ત્યાં લાઇટ જાય તો આપણા ઘરમાં લાઇટ જાય. પ્રોબ્લેમ આપણા ઘરમાં નથી, ત્યાં છે, રિપેર તમારે ત્યાં કરવાનું છે. ઘણા પેશન્ટ કે સાહેબ પ્રોબ્લેમ તો પગનો છે, તમે કમરનો કેમ અમારે કરાવો છો? પ્રોબ્લેમ ત્યાં છે, મારી કમર તો દુખતી નથી. સો ધીસ ઇઝ અ સાયન્સ. પ્રોબ્લેમ તમારો કશે ઓર છે ને ઇફેક્ટ કશે ઓર આવે છે. સો સાયટિકા એને કેમ કહેવાય? બેઝિકલી જે નંબરની વાત કરીએ L1, 2, 3, 4, 5 એ બધી નસો ભેગી થઈને એક નસ બનાવે છે, જેને સાયટિકની નસ કહેવાય. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ સાયટિકા ફોર કોમન પીપલ, રાઈટ? સો સાયટિકાનો દુખાવો એક નસનો દુખાવો છે, બટ ઇઝ કોલ્ડ સાયટિકા. સો નસ દબાવી, કમરનો ઘસારો, સાયટિકા, પગમાં દુખાવો, બધું સરખું છે. તો જ્યારે તમને એવું લાગે પગમાં દુખાવો થાય છે, હોઈ શકે વિટામિન B12 ડેફિશિયન્સી હોય, વિટામિન Dની ડેફિશિયન્સી હોય, રૂટીન તમે ટ્રીટમેન્ટ કર્યા પછી પણ જો કન્ટિન્યુઅસ સ્ટ્રેચિંગ, પેઇન, ટિંગલિંગ, નમનેસ, ઝંઝનાટી થાય, થોડું ચાલે દુખાવો આવી જાય, બેસી ના શકો, તો સમજવાનું કે કંઈક ગડબડ સ્પાઇનમાં છે. ઇમિડિયેટલી યુ શુડ કન્સલ્ટ ડૉક્ટર. પોસિબલ હોય તો એક્સરે, એમાં જો ક્રોનિક હોય, અમુક ટાઈમ કરતાં વધારે હોય તો ઇનિશિયલી કસરત આવે, દવા આવે, આરામ આવે. રેસ્ટ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફોર સ્પાઇન. રેસ્ટ મેં કીધું પ્રમાણે તમે સુઈ જાઓ તો તમારા સ્પાઇનનું પ્રેશર ઓછું થઈ જાય, ઓટોમેટિકલી હિલિંગ, એમાં સેલ્ફ હિલિંગનો ઓપ્શન હોય. ગાડી ખસી હોય તો પણ એ અમુક હદ સુધી પાછી અંદર આવી જાય ને દુખાવાની ક્યોર કરી શકે, પ્રોવાઇડેડ કે તમે ટાઈમસર રેસ્ટ અને ટ્રીટમેન્ટ કરી હોય. એક ટાઈમ જતો રહે એ એક્યુટમાંથી સબ એક્યુટ કે ક્રોનિક, એટલે કે અમુક ટાઈમ
1 અઠવાડિયું 2 અઠવાડિયા 3 અઠવાડિયા પછી પણ થાય તો પછી યુ હેવ ટુ ગેટ ઇન્વેસ્ટિગેટ એક્સરે એમઆરઆઈ કરાવવાનું એમાં શું આવે છે એ પ્રમાણે એ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એ નક્કી કરે કે શું ટ્રીટમેન્ટ આગળ કરવી છે. થર્ડ ઇઝ નમનેસ એન્ડ વીકનેસ. Third most common complaint in elderly patient is numbness and weakness. tingling and numbness. જેટલા પણ બેઠા હશે એમાંથી જે લોકો 60 ક્રોસ હશે એ લોકોને પગમાં ખારી ચડી, હાથમાં ખારી ચડી. કોણ હશે એક્સ્ટ્રીમ કેસમાં તમારા જો ફાધર મધર હોય જે લોકો 70-80 ક્રોસ થઈ ગયા સપોઝ, એ લોકોને અમુક થોડું ચાલે પછી બેસી જવું પડે. ક્લાઉડિકેશન થોડું ચાલે પછી બેસી જવું પડે, પછી પાછું થોડું તમે ચાલો પછી તમારે બેસી જવું પડે. રીઝન એ છે કે તમારા મણકામાં ઘસારાને કારણે જ્યાંથી નસો નીકળે છે એ નસો ઉપર કન્ટિન્યુઅસ થોડું પ્રેશર આવે છે અને એ પ્રેશરને કારણે જંજારી થાય છે. પર્ટિક્યુલરલી મારું એવું માનવું છે કે પેઇન ઇઝ યોર ફ્રેન્ડ. પેઇન ઇઝ યોર ફ્રેન્ડ. યુ શુડ નેવર નિગ્લેક્ટ પેઇન. પેઇન છે આપણને ઇન્ડિકેટ કરે છે કે કંઈક તો ગડબડ છે, કુછ તો ગડબડ હૈ ગયા, રાઈટ? કંઈક તો ગડબડ છે, કુછ તો ગડબડ હૈ. તો દેન યુ શુડ નોટ નિગ્લેક્ટ. હવે જ્યારે ટિંગલિંગ અને નમનેસ થવા લાગે, દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સેકન્ડ ફેઝ કે તમારા દુખાવો પછી નમનેસ થવા લાગી, તમને ફીલ થતું નથી, સેન્સ આવતી નથી, ઝંઝણાટી આવે છે, થોડી ઘણી વાર ઠીક છે, અમુક ઉંમર પછી એક્સેપ્ટેબલ. પણ જો એ લાંબો સમય ચાલવા લાગે, ચાલવાથી થવા લાગે, દેટ મીન્સ કે નસો પર દબાણ આવે છે, જેને કોઈ કેનાલ સ્ટીનોસિસ. આ કેસમાં પેશન્ટને એવું લાગે કે જે ખેડૂત પહેલા જમાનામાં જે લોકો ચાલતા ખેડૂતો, એટલે કે સાયકલ ચલાવો ને તો મને સારું લાગે, પણ ચાલુ ને તો મને પગમાં ચાંદણી ભરાય. એ પાછળનું એક સાયન્સ છે કે તમે વાંકા હો તો થોડું જગ્યા મોટી થાય અને નસને નુકસાન ઓછું થાય તો ઝંઝાટી ઓછી ભરાય, તો એ સારું લાગે પેશન્ટને. સો અગેન એમાં ડાયગ્નોસિસનો એક ક્રાઇટેરિયા હોય, પણ પગમાં જાંડણી જો લાંબો સમય ભરાતી હોય તો એને ટ્રીટ કરવી જરૂરી છે. ઓફકોર્સ અમુક કેસમાં ઉંમર પછી નસનું સુકાવું પણ કોમન છે, જે આખી અલગ વસ્તુ છે, એમાં પણ જાંડણી ભરાતી હોય. બટ ઇન એની કેસીસ તમારે આવા કેસીસમાં ડૉક્ટરને મળવું ખાસ જરૂરી છે. ચોથી અને પાંચમી કન્ડિશન થોડી એક્સ્ટ્રીમ કેસ માટે છે, લોસ ઓફ બ્લેડર એન્ડ બોવેલ કંટ્રોલ. એટલે કે ઝાડુ અને પેશાબ તમારા કંટ્રોલમાં ના થાય, તમારી જાણ બહાર થઈ જાય તો સમજવાનું કે સ્પાઇનનો કંઈક મેજર ઇસ્યુ છે મોરોલેસ, તો તમારે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, જે એક્સ્ટ્રીમ સિચ્યુએશન થઈ. અને ફીવર વિથ અનએક્સપેક્ટેડ વેટ લોસ વિથ પેઇન, કમરનો દુખાવો હોય, તાવ આવે, અનએક્સપેક્ટેડ વેટ લોસ હોય, તો કોઈક વાર ચીપ કે ઇન્ફેક્શન લાગ્યું હોય તો આ પ્રોબ્લેમ થઈ શકે. સો આ બધી કન્ડિશન એવી છે કે જેમાં તમારે ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. બટ પર્ટિક્યુલરલી મેં તમને જે કીધું, મારો ટોપિક હતો સ્પાઇન કેર, પ્રિવેન્શન એન્ડ પ્રિકોશન એન્ડ સમ બેઝિક રૂલ્સ. તો આ સામે જે 4 વસ્તુ છે, દેટ ઇઝ અ બેઝિક રૂલ હાઉ વી કેન પ્રિવેન્ટ એન્ડ વી કેન સિક્યોર અવર સ્પાઇન. ખાવાનું, પાણી પીવાનું અને પ્રોપર એક્સરસાઇઝ કરવાની. અને ખાસ કરીને અર્ગોનોમિક્સ, તમે જે પ્રોફેશનલ જગ્યા છે, અમુક ઉંમર પછી તમારી ધાર્મિક જગ્યા હોઈ શકે, મંદિરમાં જવાનું, વોટ એવર, જ્યાં તમારું સિટિંગ પોસ્ચર, ઊભા રહેવાનું બધું વધારે થતું હોય, એ જગ્યાએ તમે કઈ રીતે તમારા સ્પાઇનને મેક્સિમમ સપોર્ટ આપી શકો. ઊંઘતી વખતે 2-3 તકિયા લેતા હોય છે, નહીં લેવાનું. એક પત્તો તકિયા થતો, અમુક લોકો તકિયા વગર ઊંઘે, પાછળના ભાગમાં જે કરવેચર પડે ત્યાં શાર્પનું રોલ કરીને મૂકતા હોય છે, એમને એડવાઇસ આપતા હોય છે. સો એ બેઝિક વસ્તુ તમે ધ્યાન રાખો. ઇનિશિયલી તમને લાગે કે આવું પોસિબલ કેવી રીતે છે ધ્યાન રાખવું, બટ અમે તમારા રૂટીનમાં આ વસ્તુ લાવો તો એ તમારી હેબિટ થઈ જાય અને દેન યુ કેન લીવ હેપીલી ફોર લોંગ ટાઈમ. So by adopting these simple habits, you can significantly contribute to healthy, pain-free back and a better quality of life. જરૂરી છે આ વસ્તુ. સો હોપફુલી મને લાગે છે કે આટલું સમજ્યા પછી નેચરલ રિસોર્સિસને આપણે માન આપીએ અને નેચરલ રિસોર્સિસ તરફ જઈએ કે જેથી આપણે આપણી ઓવરઓલ હેલ્થ, ઓવરઓલ વેલબિંગ અને સ્પાઇન અને મેન્ટલ પીસને આપણે લાવી શકીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. આ સાથે જ અમારા પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડોક્ટર પારુલ વડગામા મેડમ પણ આપણી સાથે ઉપસ્થિત છે, તો હું એમનું પણ ચેમ્બર ઓફ કોમર્સ વતી આપનું સ્વાગત કરું છું. મેડમ, કહેવાય કે અમારે એક પિલર રૂપ મેડમ હંમેશા સારા સ્પીકર, સારા લોકો અને સારા વક્તાઓને હંમેશા અમને શોધીને આપતા હોય છે, તે માટે પણ હું પારુલ મેડમનો ખૂબ ખૂબ આભારી છું. આ સાથે જ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે આપણા લાસ્ટ સ્પીકર અને એકદમ કહેવાય ને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પીકર એવા ડોક્ટર રાજીવ રાજ ચૌધરી સાહેબને આપણે બોલાવવા જઈ રહ્યા છે. આ માટે હું રાકેશ ગાંધી, જે અમારા ગ્રુપ ચેરમેન છે, સર આપને વિનંતી કરું છું કે આપ સ્પીકરનો પરિચય આપશો. ડૉક્ટર રાજીવ રાજ ચૌધરીનો પરિચય આપવો હોય તો અહીંયા સૌ જ બધા ઓળખે છે. આઈ થિંક સો ઓળખો છો ને બધા? છતાં જે ફોર્માલિટી હું પૂરી કરું છું. ઓર્થોપેડિક દુનિયામાં 35 વર્ષથી આઈ થિંક સો સાહેબનું બહુ જાણીતું નામ છે ડૉક્ટર રાજીવ રાજ ચૌધરી.
ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એમની સ્પેશિયાલિટી છે. તેમની એકેડેમિક સ્કિલ કરતાં પહેલાં એમની નોન એકેડેમિક સ્કિલ વિશે હું કહેવા માંગુ છું. એમનો મીઠો સ્વભાવ. આઈ થિંક પેશન્ટ આવે ને તો એમને પહેલાં તો એ 80-90% તો છે ને એમની વાતચીતથી એમને જે પેશન્ટલી સાંભળે છે એનાથી જ સારું થઈ જાય છે. ચાલો આપણે એમની એકેડેમિક સ્કિલ વિશે થોડી વાત કરીએ. એમને માસ્ટર ઓર્થોપેડિક ડિગ્રી વડોદરાની MS યુનિવર્સિટી લીધી છે. MCHની ડિગ્રી એમને યુકેની યુનિવર્સિટી ઓફ લિવરપૂલથી લીધી છે. 1984 to 1992 એ યુકેની NHS હોસ્પિટલમાં અનુભવ લીધો છે. અત્યારે આશુતોષ હોસ્પિટલના ચેરમેન અને ચીફ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપે છે. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. તો આ તો બહુ જ એમનો મારા ખ્યાલથી બહુ અઘરો વિષય છે કે એમના વિષય કહેવું. એમની ઘણી બધી એમની સ્પેશિયાલિટી છે. તો over to Dr. Rajiraj Chaudhary. Thank you all and Chamber of Commerce for inviting us and giving us an opportunity as a technical अच्छा संभळाय ओके गुड सो મેં એવું વિચાર્યું કે 4-5 નાના ટોપિક્સ જે કોમન બધા લોકોને ડેલી લાઈફમાં લાગતા હોય એના વિશે હું વાત કરીશ. એટલે એની અંદર અમુક વસ્તુ થોડી ઓવરલેપ જે થશે હું ફાસ્ટ રન કરીશ. એની અંદર ઓસ્ટિયોપોરોસિસની વાત કરવાના, યુરિક એસિડની વાત કરવાના અને વિટામિન B12ની વાત કરીશું. જ્યારે ઓસ્ટિયોપોરોસિસની વાત કરીએ એટલે એની અંદર કેલ્શિયમ, વિટામિન D એના સોર્સિસ વગેરેની વાત કરીશું. હવે ઓસ્ટિયોપોરોસિસ બહુ કોમન વર્ડ છે. એ બે શબ્દોમાંથી બનેલું છે. ઓસ્ટિયો એટલે હાડકું, પોરોસિસ એટલે પોલું થઈ જવું. એટલે જ્યારે હાડકા પોલા થાય એ વસ્તુને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. તો ઓસ્ટિયોપોરોસિસ શરૂ ક્યારે થાય? હવે હું એક નાની રિક્વેસ્ટ કરીશ કે આ જે હું વાત કરી રહ્યો છું આપ લોકો માટે નથી. આ આપના કુટુંબ માટે, આપની વહુઓ માટે, આપના બચ્ચાઓ માટે. ઇટ ઇઝ એ મેસેજ ટુ દેટ હેઝ ટુ પર્કોલેટ. અને ઓસ્ટિયોપોરોસિસનું શરૂઆત માના પેટના બચ્ચામાંથી થાય. અગર માં સરખું કેલ્શિયમ નહીં લે તો એ બચ્ચું જ્યારે જન્મે અને 50 વર્ષનું થાય એનું ઓસ્ટિયોપોરોસિસ બહુ જ સિવિયર થાય. એટલે ગુડ કેલ્શિયમ હેઝ ટુ ગો ઓલ ધ ટાઈમ. ઓસ્ટિયોપોરોસિસ 40-50 વર્ષની ઉંમરમાં નહીં. ઇટ સ્ટાર્ટ્સ વેરી અર્લી. એટલે ઘણી વખત આ લોકો બધા વાંકા બધા થતા જાય, હાડકા વાંકા થઈ જાય. અને આ એક 2013નું આર્ટિકલ છે, બ્રેકિંગ ન્યૂઝ, ધ સાયલન્ટ કિલર. હમણાં સૌથી ફેમસ સાયલન્ટ કિલર કોણ? કોઈ જવાબ આપો. ડાયાબિટીસ નહીં, પાકિસ્તાનમાં મરે એ અજાણ માણસ આવીને મારી ગયો. ખરી વાત છે, ડાયાબિટીસ ઇઝ ધ કરેક્ટ વન. બટ બેસિકલી ઇટ સ્ટ્રાઇક્સ વિધાઉટ એ વોર્નિંગ. કેમ? ધીરે 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 વધતું જાય, ખબર જ નહીં પડે. પહેલો ચિહ્ન ક્યારે ખબર પડે? કે જ્યારે હાડકી તૂટે. તો કેવી રીતે ખબર પડે કે ભાઈ આ હાડકી ઓસ્ટિયોપોરોસિસ ના કારણે તૂટી કે વગર ઓસ્ટિયોપોરોસિસ નું ફ્રેક્ચર? આજે કોઈનું એક્સિડન્ટ થાય 2 વ્હીલર ઉપર, 4 વ્હીલર ઉપર, એમાં પણ ફ્રેક્ચર થાય. બટ ઓસ્ટિયોપોરોસિસ નું ફ્રેક્ચર એને ટ્રિવિયલ ફોલ. ટ્રિવિયલ એટલે શું? માઇનર ઇન્જરી. માઇનર એટલે શું? માણસની ઊભી હાઈટ કરતા ઓછાથી પડે એને ટ્રિવિયલ ફ્રેક્ચર કહેવાય. એટલે બાથરૂમની અંદર કોઈ લપસે અને ફ્રેક્ચર થાય તો એની હાઈટ કરતા ઓછી લેવલ પરથી પડ્યો એને ટ્રિવિયલ ફોલ કહેવાય. અને એ ઓસ્ટિયોપોરોસિસનું એક ચિહ્ન છે. પણ એટલે એ સાયલન્ટ કિલર, એ ખબર જ નહીં પડે ક્યારે આવે. પણ અમુક લોકોને 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષની ઉંમરમાંથી આ કમરનો દુખાવો થાય, which is a very common thing. કે બે અમે લોકો 2 કલાક 3 કલાક કામ કરીએ દુખાવો શરૂ થાય. ઓસ્ટિયોપોરોસિસ is extremely common.
ખૂબ મોટી માત્રામાં બહેનોને વધારે, પુરુષોને ઓછું. પણ અગર આપણે જોઈએ તો આપણી શેરીમાં, મહલ્લામાં એક આવા કમલાબા કે સગલાબા હોય જે વાંકા વાંકા બિચારા ચાલતા હોય અને આપણે દૂરથી ખબર પડી જાય કે ઓસ્ટિયોપોરોસિસ દેખાય કેવું. જુવાન માણસ પાછળ છે, જેમ જેમ ઉંમર વધે થોડું થોડું ઓસ્ટિયોપોરોસિસ થાય. આપ લોકોની જમણી બાજુ જે પિક્ચર છે એ નોર્મલ હાડકીનું છે, જેની અંદર ઘટતા ડેન્સિટી ઘણી સારી છે. ડાબી બાજુ ઓસ્ટિયોપોરોસિસ એટલે એ હાડકીની ડેન્સિટી ઘટતા આપણે ઓછી જોઈ શકીએ. પણ 50 વર્ષથી મોટી ઉંમરમાં દર 2 બહેનોમાંથી એક બહેનને ફ્રેક્ચર થવાની શક્યતા ઘણી, અને પુરુષોની અંદર 4 પુરુષોની અંદર 1 પુરુષને થાય. એટલે ઘણા લોકો એવું માને કે ઓસ્ટિયોપોરોસિસ બહેનોનો રોગ છે, પુરુષોને નથી થતો. ના, પુરુષોને પણ થાય છે. ઇટ ઓલ્સો occurs in men. અને અગર આપણે આ જોઈએ તો આ બાજુ આપ જુઓ તો આશરે 15 લાખ ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર્સ દર વર્ષે થાય. એની સામે બાકી બધાની અંદર એટલે એજ રિલેટેડ જોઈએ તો હાર્ટ એટેક જે છે એ ઘણું ઓછું છે, સ્ટ્રોક ઓછું, બ્રેસ્ટ કેન્સર. પણ તબલું કોનું વાગે? બ્રેસ્ટ કેન્સરનું સૌથી વધારે વાગે. ભાઈ, બ્રેસ્ટ કેન્સર થાય તો માણસ મરી શકે, સિરિયસ મેટર. હું ના નથી કહેતો, અંડરમાઇન નથી કરતો, પણ એના કરતા ઘણું વધારે ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર્સ ના કારણે લોકો પીડાતા હોય, પણ લોકો એને બહુ ધ્યાન નથી આપતા. હવે અમુક મિથ અને ફેક્ટ એની ઉપર આપણે ચાલીશું કે ભાઈ ઓસ્ટિયોપોરોસિસ બધાને થાય જ એવું કંઈ જરૂરી નથી. અગર પૂરું ધ્યાન રાખ્યો હોય, ખાસ તરીકે આપણે વાત કરીશું તો ઓસ્ટિયોપોરોસિસની ચાન્સીસ ઓછી છે. ઇટ ઇઝ એ પાર્ટ ઓફ એ નેચરલ એજિંગ. એ ખરી વાત નથી. ઓનલી પોસ્ટ મેનાપોઝલ, મેનાપોઝ પછી જ બહેનોની અંદર ઓસ્ટિયોપોરોસિસ થાય. આપણે જોયું કે ઓસ્ટિયોપોરોસિસ પહેલા પણ થઈ શકે, અને મેં તો એક્સટેન્ટ પર ગયો કે જન્મ્યા પહેલા પણ ઓસ્ટિયોપોરોસિસ શરૂઆત એનું બી રોપાઈ જતું હોય છે. પણ એટ ધ સેમ ટાઈમ પુરુષોને પણ થાય. એટલે ઓસ્ટિયોપોરોસિસ ગમે તે ટાઈમે થાય. હું બહુ જુવાન છું, મને ઓસ્ટિયોપોરોસિસ નહીં થાય, એ બિલકુલ વહેમમાં રહેતા નહીં. ઇટ ઇઝ નોટ સો, કારણ કે એવરીવન કેન ગેટ ઓસ્ટિયોપોરોસિસ. મારો પોસ્ચર બહુ સારો છે એટલે મને ઓસ્ટિયોપોરોસિસ નહીં થાય એવું કંઈ જરૂરી નથી. ખરાબ પોસ્ચરમાં ઓસ્ટિયોપોરોસિસ ઇઝ કન્ટ્રીબ્યુટિંગ એની ના નહીં, પણ સારો પોસ્ચર હોય એ વ્યક્તિને પણ અર્લી સ્ટેજીસની અંદર ઓસ્ટિયોપોરોસિસ નહીં હોય, પણ લેટર ઓન ઓસ્ટિયોપોરોસિસ હોઈ શકે. હવે આ એક કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવા જેવો છે કે આ શબ્દ છે પીક બોન માસ. પીક એટલે ટોચ, બોન એટલે હાડકું, માસ એટલે એનું માસ. એટલે 30 વર્ષ, 25 થી 30 વર્ષ સુધીમાં આપને જેટલું કેલ્શિયમ આપની બોડીમાં નાખવું હોય એટલું આપ નાખ્યા કરો, વધ્યા કરે, અને એના પછી એ અટકી જાય. 30-35 વર્ષ પછી ધીરે ધીરે એ ઓસ્ટિયોપોરોસિસનું એલિમેન્ટ જે છે ઓછું થતું. એટલે નાના બાળકો હોય, ખૂબ રમે, ખૂબ ખાય, ખૂબ પીએ, ખૂબ કેલ્શિયમ, એટલે તમારું પીક બોન માસ વધતું જાય. હવે જેટલું વધારે પીક બોન માસ એટલું સ્લો લોસ ઓફ બોન, હાડકી એટલી ધીરી સ્પીડ પર ઓસ્ટિયોપોરોસિસ થાય. એટલે ઇટ ઇઝ ક્વાઇટ ગુડ કે આપના બચ્ચાઓને, જ્યારે મેં આ ટોક શરૂ કરી મેં કીધું આ આપણા ઘરની અંદર સુધી ટોક જવી જોઈએ, તો મારા મનમાં એ જ વસ્તુ હતી કે બચ્ચાઓને ખાસ કરીને ખૂબ સારું કેલ્શિયમ, ખૂબ વિટામિન ડી, ખૂબ રમવાનું, ખૂબ સારું ડાયટ, ઓલ ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ, જેના વિશે ડોક્ટર શિશિર મહેતાએ વાત કરેલી છે. આવર બોન સ્ટોપ ગ્રોઈંગ વેન વી રીચ, એટલે 20 પછી પેલી અટકતી જાય અને થોડું આપણે આગળ સ્પીડમાં ચાલીએ તો લોકોને ખબર પડે કે મને ઓસ્ટિયોપોરોસિસ છે. ઘણી વખત ખબર જ નથી હોતી કે ઓસ્ટિયોપોરોસિસ ધીરે થઈ જાય, પછી થોડો દુખાવો શરૂ થાય, ફ્રેક્ચર થાય, ત્યારે ખબર પડે કે ઓ આ તો ઓસ્ટિયોપોરોસિસનું છે. શું બધું ઓસ્ટિયોપોરોસિસ પેઇનફુલ જ હોય? કંઈ જરૂરી નથી.
શરૂઆતના તબક્કામાં ઓસ્ટિયોપોરોસિસનો દુખાવો નહીં હોય. ઓલ ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર્સ આર પેઇનફુલ. બધા ફ્રેક્ચર્સમાં દુખાવો થાય, ખોટી વસ્તુ છે. અમુક વખત વગર દુખાવે પણ હાડકીમાં દબાઈ જતી હોય તો એવું બિલકુલ બની શકે છે. તમારે ફ્રેક્ચર માટે પડવાનું, વોક, ફોલ મેન્ડેટરી છે, કંઈ જરૂરી નહીં. ઓસ્ટિયોપોરોસિસની અંદર વગર પડ્યા પણ આપને ફ્રેક્ચર થઈ શકે. આમ જ મણકા દબાઈ જાય. માજી છે ને પેલા ગયેલા ત્યાં દ્વારકાજી દર્શન માટે યાત્રામાં, એ બસમાં બેઠેલા હતા, પાછા આવ્યા અને એમને લાગ્યું કે ભાઈ આ તો બસમાં ટ્રાવેલિંગ કરી એટલા માટે દુખાવો, પણ એ રસ્તાની અંદર છે ને એક મણકો દબાઈ ગયો, એમ કોઈ સ્પીડ બ્રેકર આવ્યું, ગમે તે વસ્તુ આવ્યું. સો ઓસ્ટિયોપોરોસિસ ઇઝ એક્સ્ટ્રીમલી કોમન. સો યુ ડોન્ટ હેવ ટુ ફોલ. ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. ઓસ્ટિયોપોરોસિસ એ બહુ મોટો પ્રોબ્લેમ છે. ખરેખર જોવા જઈએ, જે વ્યક્તિનું ફ્રેક્ચર થયું હોય એને પૂછો, એના કુટુંબને પૂછો, તો યુ વિલ એપ્રિશિએટ. ઇટ ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ. ઇટ ઇઝ અ વેરી બિગ પ્રોબ્લેમ. અને આપણે એક એટમ બોમ્બ પર બેઠા, આપણે ટાઈમ બોમ્બ પર બેઠા, ક્યારે એકદમથી બધું જ શરૂ થશે વી ડુ નોટ નો. ઓસ્ટિયોપોરોસિસનું ટેસ્ટિંગ શું એ પેઇનફુલ છે? નહીં. ઇટ ઇઝ અ વેરી સિમ્પલ પેઇન. અને વિટામિન ડી ની વાત આપણે પછી કરીશું, હવે કેલ્શિયમની વાત પણ પછી કરીશું, એટલું દોડતો જાઉં આગળ. સફિશિયન્ટ કેલ્શિયમ યંગ એજની અંદર બહુ જરૂરી છે. અને પછી આપણે વાત કરીએ કે અગર આપ બહુ દૂધ પીઓ અને એક્સરસાઇઝ કરો તો ઓસ્ટિયોપોરોસિસ નહીં. ઓસ્ટિયોપોરોસિસ માટે ઘણી બધી બીજી વસ્તુઓ દૂધ અને એક્સરસાઇઝ ઉપરાંત પણ જરૂરી છે. હવે દૂધની અંદર એક જાતનું શુગર આવે જેને લેક્ટોઝ કહેવાય, અને અમુક લોકોને એ લેક્ટોઝથી એલર્જી હોય અથવા ઇન્ટોલરન્સ હોય, એમાં એને ગેસનો પ્રોબ્લેમ આવે, પેટ ફૂલી જાય. એવા બધા લોકો માટે આપણે શું શું બીજા ઓપ્શન્સ છે આપણે વાત કરીએ. પછી આ એક બહુ કોમન છે કે ભાઈ મારા ડાક્ટરે મને કોરલ કેલ્શિયમ કહ્યું છે, ભાઈ એ મારે જરૂર લેવું પડે. કોરલ કેલ્શિયમ કોઈ હોય કેલ્શિયમ કાર્બોનેટ લે. આજે ઇન્ડિયન માર્કેટની અંદર ઓછામાં ઓછા 7,000 to 8,000 ડિફરન્ટ બ્રાન્ડ્સ ઓફ કેલ્શિયમ અવેલેબલ. તો કયું કેલ્શિયમ લેવું? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ અગર મારે બ્રોડ તબક્કામાં કહેવાનું તો કેલ્શિયમ બે જાત, કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ સાઇટ્રેટ. સાઇટ્રેટ એકદમ સેફ, એટલે ઓલ્ડર એજ ગ્રુપમાં બંધકોષની પ્રકૃતિ હોય કોઈ વ્યક્તિમાં, આ બધાની અંદર કેલ્શિયમ કાર્બોનેટ એકદમ સેફ. હવે જ્યારે કેલ્શિયમ લો તો એક સારી વસ્તુ શું કે એની અંદર આપને વિટામિન કે નો અંશ હોય તો ઘણું સારું. હિટલરની વાત યાદ આવે. હિટલર એ એવો ડાયનેમિક માણસ, એને એમ વિચાર્યું કે આખી જર્મનીમાં કોઈને કેન્સરથી કોઈ માણસ મરવો નહીં. આ સ્ટોરી ખબર બધા? એને છે ને સેપરેટ લેબોરેટરી એરિયા, ડેઝિગ્નેટેડ બજેટ, સાયન્ટિસ્ટ બધું કરી દીધું કે ભાઈ તમે એવું કંઈક ગોતો કે કોઈને કેન્સર નહીં થાય. વેરી નોબલ થોટ. હવે હિટલરને આન્સર જોઈએ. આ બાજુ સેકન્ડ વર્લ્ડ વોર ચાલુ થતી હતી, માથા પર પેલો રિઝલ્ટ લાવ કરતો હતો, બધાને બીક પણ લાગી. એટલે ફાઇનલી દે કુડ નોટ ફાઇન્ડ કોઈ કેન્સરનું પ્રિવેન્શન કે મોલિક્યુલ, બટ દે ફાઉન્ડ સમથિંગ કોલ્ડ વિટામિન કે. અને આ વિટામિન કે જે છે એને અગર આપ કેલ્શિયમ સાથે લો તો એ હાર્ટ એટેક પ્રિવેન્ટ કરી જાય, સોફ્ટ ટિશ્યુ કેલ્સિફિકેશન એટલે પથરીના પ્રોબ્લેમ નહીં થાય. કેલ્શિયમ બહુ વધારે પ્રમાણમાં હોય તો આપને પથરીના પ્રોબ્લેમ, કિડનીની અંદર, પિત્તાશયની અંદર બધી જગ્યા થઈ છે. પણ અગર વિટામિન કે સાથે હોય તો પછી એ બધા પ્રોબ્લેમ્સ, હાર્ટમાં જે લોહીની નળીમાં જે જામી જતું હોય એ બધું જ ઓછું થઈ જાય. સો કોરલ કેલ્શિયમ લેવું કે નહીં આઈ ડોન્ટ નો. એ બહુ ફાયદો થતો હોય. આ બધી માર્કેટિંગ ગિમિક્સ. ફાઇનલ અગર હું કોમ્પ્લિકેશનમાં નહીં હોય,
આપે જોવાનું કેલ્શિયમ સાઇટ્રેટ લખેલું હોય, સારી કંપનીનું હોય, 4 કંપનીની જોઈને પ્રાઇસ નક્કી કરી લો. આપણું ગજુ કરતી કેલ્શિયમ જે છે એ વર્ચ્યુઅલી ₹1 ગોળીથી લઈને 60 રૂપિયા સુધીની ગોળીઓ આવે. એવું છે ગજુ. એવું કંઈ જરૂરી નથી કે 60 રૂપિયા વાળી સારી, કારણ કે આ એક બહુ કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મોંઘી વસ્તુ એ સારી. એમ રાઈટ? એટલે વી હેવ ટુ બી વેરી કેરફુલ ઇન સ્ટેન્ડર્ડ વસ્તુ હોય દેટ શુડ બી ગુડ ઇનફ. સો વિટામિન ડી નો ડોઝ એની વાત કરીશું. અને આ એક બહુ જબરદસ્ત છે કે અમુક લોકો એવું માને કે અગર વજન વધારે હોય તો ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર્સની શક્યતા ઓછી. બરાબર? કેમ? કારણ કે એ લોકો પડે તો ભાઈ ચરબી જે છે લોકોને બચાવે, પણ વજન વધારાથી ઇમ્બેલેન્સનો પ્રોબ્લેમ આવે અને લોકો પડી પણ જતા, એટલે બહુ ફરક નથી પડતો. મેન ડુ નોટ સફર ફ્રોમ ઓસ્ટિયો, પુરુષોને પણ ઓસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. સો 5 સ્ટેપ્સ ફોર ઓસ્ટિયોપોરોસિસ પ્રિવેન્શન. કેલ્શિયમ, જેની વાત ડોક્ટર શિશિરભાઈએ કરી જ છે. વિટામિન ડી, એક્સરસાઇઝ, અને 2 ના કરવાની વસ્તુઓમાં એલ્કોહોલ નહીં અથવા ઓછું, અને સ્મોકિંગ બિલકુલ. તો એલ્કોહોલ કેટલું અલાઉડ? તો પ્રોબેબલી 1 serving a day, એટલે 7 servings a week is allowed. એની અંદર 15% ઉપર પણ ચાલે. એટલે રફલી અગર 1 સર્વિંગ આપણે ગણીએ તો 30 ml ની વિસ્કી આપણે લેતા હોઈએ, તો અગર 1 પેગ વિસ્કીનું રોજનું લો તો દેટ ઇઝ અલાઉડ. એનાથી ઓસ્ટિયોપોરોસિસનો પ્રોબ્લેમ નહીં. સુરત લોકો should be happy about it. એટલે ટોટલી alcohol નહીં એવું નહીં, little bit is all right, excess is bad. એટલે હવે કેલ્શિયમ ઉપર વાત કરીએ, અને આ થોડી પ્રેક્ટિકલ વાત છે એટલે ધ્યાન આ બાજુ જ રાખજો. કોમનલી આપણી એજની અંદર બધાને 1300 થી 1400 મિલીગ્રામ કેલ્શિયમ રોજનું જોઈએ. કેટલું? 1300 થી 1400 મિલીગ્રામ કેલ્શિયમ હોય તો એડિક્વેટ. બરાબર? મારા માટે બહુ ઈઝી છે. 1300 મિલીગ્રામ કેલ્શિયમ, ભાઈ 1300 એટલે શું? તમે આમ દુકાનવાળાને કહો કે ભાઈ મને 1 કિલો કેરી જોઈએ, 1 કિલો, હવે સંભળાય, 1 કિલો કેરી જોઈએ. હા બેટા, થેન્ક યુ. બંને જોઈન કરી દો તો ચાલશે. ચાલો, કંઈક તો વાત કરશે. હવે સંભળાય? ઓકે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો 1 ગ્લાસ દૂધ, બરાબર, એની અંદર 270 મિલીગ્રામ કેલ્શિયમ થાય. નોર્મલ દૂધ, નોર્મલ ગ્લાસ, પટિયાલા ગ્લાસની વાત નથી કહેતો, અમદાવાદી ગ્લાસની વાત નથી. નોર્મલ દૂધ, વરસાદના મોસમની અંદર દૂધ પાતળો થઈ જાય ફોર વોટ એવર રીઝન, એવું નહીં, નોર્મલ. તો 270 મિલીગ્રામ કેલ્શિયમ મળ્યું. આપણે કન્વીનિયન્સ માટે 300 ગણીએ તો શું આપણે 4 ગ્લાસ દૂધ રોજના પીએ છીએ? કરેક્ટ? આઈ ડોન્ટ થિંક આમાંથી કોઈ એકદો કોઈ વિરલો સંત હશે જે 4 પીતો હોય, પણ અધરવાઇઝ કોઈ 4 ગ્લાસ. એવા ઘણા હશે જે 1 ગ્લાસ નથી. એક સારી સાઈઝનું હું આઈડિયા આપી રહ્યો છું કેલ્શિયમની માત્રા કેવી રીતે જાણે. એક સારું ઓરેન્જ સારી સાઈઝનું આપણે લઈએ, 60 to 70 મિલીગ્રામ કેલ્શિયમ એની અંદર મળે. એટલે અગર આપણે રેગ્યુલર દહીં પણ ગણીએ અને બાકી બધી વસ્તુ પણ ગણીએ, ફ્રૂટ જ્યુસીસ ગણીએ, ફ્રૂટ્સ ગણીએ, ગ્રીન લીફી વેજીટેબલ્સ ગણીએ, બધું ગણીએ, તો ઇફ વી રીચ 700-800 પણ અગર પહોંચી જતા હોય, જે આરામથી પહોંચી જવાય, તો નેક્સ્ટ સ્ટેપની અંદર
આપ એક અડધી ટેબ્લેટ એડ કરી શકો, પણ અગર આપની 1200 મિલીગ્રામ નેચરલ સોર્સિસથી મળે એ સુપીરિયર ફોર્મ ઓફ વિટામિન ડી છે, કારણ કે ભગવાનની બનેલી ફેક્ટરીની અંદર કેલ્શિયમ ઇન્સાનના બનેલી ફેક્ટરીના કેલ્શિયમ કરતા સારું. તો કેલ્શિયમ રિચ ફૂડ્સ એ બધી વાત થઈ જ ગઈ છે, યોગર્ટની વાત થઈ ગઈ, બીન્સ થઈ ગઈ, હર્બ સ્પાઇસીસ થઈ ગયું. આ વાત આપણે કરી જ લીધી છે કે ભાઈ એક ગ્લાસ દૂધમાં કેલ્શિયમની પ્રોબ્લેમ આવે. હવે કોઈ વ્યક્તિને કેલ્શિયમ બહુ પસંદ, આપણે મિલ્કની એલર્જી બહુ કોમન કે મધર કે મારા બચ્ચું દૂધ નથી પીતું પરિણામ, તો દેર આર મેની અધર ઓપ્શન્સ, બહુ બધા ઓપ્શન છે. આપ પનીર બનાવી શકો, ચીઝ બનાવી શકો. એક વસ્તુ હું જાણું, માને જે વસ્તુ ખવડાવી હોય ને બચ્ચાને વાંકું ચોંકું કરીને ખવડાવી, એ બચ્ચું બચી નહીં શકે. પેલું બચ્ચું ગમે તે વાંકું કરે, માં પણ એટલી જ આંકી ખવડાવી. ખરી વાત ને પારુલબેન? ઓકે, પાલક પનીર કોને નહીં ગમે? ગ્રીન વેજીટેબલ્સ આર ગુડ, વ્હાઇટ ચીઝ આર એક્સલન્ટ સોર્સ. આ બહુ જ સારી. અડધો કપ અગર વ્હાઇટ બીન્સ ના હોય તો 100 મિલીગ્રામ કેલ્શિયમ જેવું થઈ જાય. સોયા મિલ્ક ઇઝ અનધર ઓપ્શન જે આપણે યુઝ કરીએ. ઓરેન્જીસની વાત કરી. વિટામિન ડી ઇઝ ઓનલી સોર્સ ઇઝ ફિશ ઓઇલ્સ એન્ડ સનલાઇટ. હવે ગુજરાતની અંદર જ્યારે આપણે 90% કે 80% લોકો વેજીટેરિયન્સ હોય, ફિશ નહીં ખાતા, એમાં પાછું ફિશ ઓઇલ ખાવાનું, તો એની સ્મેલ ના કારણે પણ નહીં ખાતા હોય. તો કારણ કે ઇફ યુ વિલ સી તો ફિશ, મીટ આ બધીમાં વિટામિન ડી આવે, પણ અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ ટેક ઇટ. એટલે આપણે ટેબ્લેટ લઈ લેવામાં કંઈ વાંધો નથી વિટામિન ડી. સેકન્ડ સ્ટેપ ઇઝ એક્સરસાઇઝ. કેટલી એક્સરસાઇઝ કરવી? હાફ એન આવર અ ડે ઇઝ એડિક્વેટ એક્સરસાઇઝ. સપોઝિંગ કોઈ કારણસર, ઉંમરના કારણે, બહાર વરસાદ પડતું હોય એના કારણે આપ મોર્નિંગ વોક માટે નહીં જઈ શકો, આપણા ઘરમાં દાદર હોય એ પણ અગર આપ ચડ ઉતર કરતા જાઓ સ્લો સ્પીડ પર, દેટ ઇઝ ક્વાઇટ અ ગુડ થિંગ. ફિઝિકલ એક્સરસાઇઝ જરૂરી. નો એલ્કોહોલ, નો સ્મોકિંગ, એ વાત થઈ ગઈ. અને સપોઝિંગ પ્રોબ્લેમ હોય તો આપના ડોક્ટરને મળીને અને વાત કરજો. એટલે યુ કેન પ્રિવેન્ટ ઓસ્ટિયોપોરોસિસ. અને ઓસ્ટિયોપોરોસિસને આપણે ડાયગ્નોઝ પરફેક્ટલી કરી શકીએ અને એનો ઈલાજ પણ આપણે પરફેક્ટલી કરી શકીએ. એટલે હવે આપણે બીજા પોઈન્ટ પર જઈએ, યુરિક એસિડનો પ્રોબ્લેમ. બરાબર? એટલે આપણે જોઈએ તો એવું માનતા હતા, આવી બધી પેઇન્ટિંગ્સ ને બધું જે જોતા હોઈએ એની અંદર રાજા મહારાજાઓની બીમારી ગણાતી. લહેર જે લોકો કરે, ખાવાનું પીવાનું મજા કરવાની, અને પછી આવી મજા કર્યા પછી પેલો પગ ઊંચો કરીને બેઠેલો માણસ, એને ગાઉટનો પ્રોબ્લેમ દેખાય છે. આપ જોઈ શકો કે ભાઈ પેલો ટાંટીઓ ઉપર કરીને બેઠું. એટલે ધીસ વોઝ આ કોમન પિક્ચર્સ જે મ્યુઝિયમ્સમાં જોતા હોઈએ. પણ ગાઉટ દેખાય કેવું? તો યુઝ્યુઅલી એક અડધા અંગૂઠામાં કે બીજી આંગળીમાં આવો સોજો હોય, પણ દુખાવ પુષ્કળ હોય. આપની જમણી બાજુનો ફોટો આપ જોશો, એની અંદર સોરી ડાબી બાજુનો, યુ કેન સી કે પગની ઉપર સિવિયર પેઇન. હવે જ્યારે ગાઉટ લાંબા સમય માટે રહ્યો હોય તો પછી કંઈક આ રીતનું દેખાય. આંગળીમાં પણ અસર આવે તો આમ થાય, ઘૂંટણમાં પણ અસર આવે. સૌથી કોમન પગમાં થાય, પગના અંગૂઠામાં. પણ બાકી બધી જગ્યા પણ ગાઉટ થઈ જ શકે છે. તો આપણે એને રોકવું કેવી રીતે? તો શરૂ કરીએ કે વિલન કોણ, ગાઉટ કયા કારણથી થાય. તો પ્યુરિન ફૂડ અમે લોકો કહીએ, જેની અંદર એલ્કોહોલ આવી જાય, મીટ, મટન, રેડ મીટ વગેરે આવી જાય, એ બધાની અંદર સી ફિશ જે છે એની અંદર આ પ્રોબ્લેમ્સ આવતા હોય. અમુક આઈટમ્સ છે ને આપણે રોજે લેતા હોય પણ આપણે ધ્યાનમાં નહીં. બેકરી આઈટમ, બેકરી આઈટમથી પણ યુરિક એસિડ ખૂબ વધી જાય. અને યુઝ્યુઅલી બધા લોકોના ઘરમાં કંઈક ને કંઈક દેવાતું હોય. ગ્રેવી, સૂપ વગેરે જે છે, મીટ, મટન છે, એની અંદર આ યુરિક એસિડ વધે. યુરિક એસિડનું બીજું કોમન કારણ જે છે આ
શુગરી સોડાસ જે કહીએ આપણે, એટલે કોક છે, પેપ્સી છે, ફ્રૂટ જ્યુસીસ જે રેડીમેડ આવતા હોય એ લોકો પણ અમુક યુરિક એસિડનું પ્રમાણ વધ્યું હોય. કોર્ન સિરપ, અમુક જાતની હની હોય એની અંદર પણ આ યુરિક એસિડ વધી જાય. આ બધા જે છે ભેગું હેપી આવર નો કોન્સેપ્ટ જે છે એમાં પગ અનહેપી થઈ જ જાય. હેપી આવર નો કોન્સેપ્ટ બધાને ખબર છે નહીં? એટલે પેલું વેસ્ટર્ન કન્ટ્રીઝ ની અંદર શું થાય કે સાંજે 4 થી 6 આમ બધા રેસ્ટોરન્ટ બંધ જ હોય, કારણ કે બપોરનું જમવાનું લોટ જતી ગયું હોય, સાંજ વાળું આવવાનું ઓફિસ થી બાકી હોય, એટલે 4 થી 6 જે છે ને ખાલી પડેલા હોય. એટલે એ લોકોએ શું કર્યું કે એ ટાઈમ પર બધાને જે બિયર છે અડધા ભાવે મળે ને હેપી આવર કરી ના હેપી આવર, બરાબર. પણ હેપી આવરમાં આપણા પગ બરાબર અનહેપી થઈ જાય એનું શું એ જોવાનું. તો શું ખાઈ શકીએ ડાઉટમાં સેફલી? તો લો ફેટ ડેરી આઇટમ્સ જે છે, ફ્રૂટ્સ આર ગુડ એક્સેપ્ટ મેંગો. મેંગોમાં યુરિક એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય, એટલે એ થોડું એવોઇડ કરી જવાનું. શાકભાજી, પ્લેન્ટી ઓફ ફ્લુઇડ્સ, ખૂબ પાણી પીવાનું, એ ડૉક્ટર શિશિરભાઈએ બાકી બધી રીતે પણ કહેલું છે. હોલ ગ્રેન નટ્સ, કોફી. એટલે નીચે એક વાક્ય લખ્યું છે, ઈટ લાઈક એ મંક, વોક લાઈક એ વોરિયર. અને આ એકદમ પરફેક્ટ છે, તમે એકદમ મજબૂતીથી ચાલી શકો. તો ગોલ્ડન રૂલ્સ ફોર એ ગાઉટ ફ્રી લાઈફ: ખૂબ પાણી પીવાનું, વજન ઓછું રાખવાનું, અગર કોઈ બીજી દવાઓ ચાલતી હોય તો ભલે ચાલતું રાખવાનું, પણ એક્સરસાઇઝ જોડે રાખવાનું. થેન્ક યુ. હવે આપણે ફાઇનલી B12 ઉપર 2 મિનિટ કરીશું બિફોર વી વાઇન્ડ અપ. તો B12 ની ડેફિશિયન્સીમાં લોકોને થાક બહુ લાગે અને પગની અંદર ઝંઝનાટી થાય, કીડીઓ લાગતી હોય એવું એને લાગે. સો ધીઝ આર કોમન સાઇન્સ કે ભાઈ રાત્રે સુઈ જઈએ તો હાથમાં એકદમથી બધાના હાથ આમ થઈ ગયા એટલે હું સમજી ગયું બધાને સમજણ પડી ગઈ. પણ મેઇનલી યંગ લોકોની અંદર પણ થાક ઇઝ અ વેરી મેજર થિંગ દેટ યુ સી. લોસ ઓફ આમ ઝૂમ નહીં હોય કે ભાઈ આમ ઢીલા ઢીલા પડેલા હોય. તો ગુડ સોર્સિસ શું? તો સિરિયલ્સ આર ગુડ સોર્સિસ, મિલ્ક ઇઝ ગુડ સોર્સ. હવે પ્રોબ્લેમ શું છે કે આમાં મેજોરિટી વસ્તુ જે છે એ નોનવેજ છે, અને સિરિયલ જે છે ગુજરાતની અંદર બહુ કોમન નહીં. The use of cereals in Gujarat is not in very big amount. So some myths and facts કે B12 જે છે આપને પ્લાન્ટ બેઝ સોર્સિસમાં એડ્યુકેટ અમાઉન્ટ્સમાં મળે. પ્લાન્ટ સોર્સિસમાં વિટામિન B12 ઘણી ઓછી માત્રામાં મળતું હોય છે. ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં બધી જગ્યાએ ગવર્મેન્ટે નિયમ કર્યો કે અમુક જે ફૂડ્સ વેચાતા હોય એની અંદર મેન્યુફેક્ચરરે વિટામિન B12, વિટામિન D સપ્લિમેન્ટ કરીને આપવાના. એટલે આપ લોટ લેવા જાઓ તો એની અંદર વિટામિન B12 નાખીને જ આપને મળે. વિટામિન D એની અંદર મળે જ. તો ઇન્ડિયન ગવર્મેન્ટે પણ આ એક વસ્તુ કમ્પલસરી કરી નાખવા જેવી કે ભાઈ એ દવા રૂપે નહીં, ખોરાક રૂપે it should be considered. Only vegetarians and vegans need to worry about vitamin B12. આમ જોઈએ તો બધાને B12 ડેફિશિયન્સી થઈ શકે છે. B12 ના ઇન્જેક્શન જ મદદરૂપ હોય, આ એક બહુ કોમન માન્યતા છે જે ખોટી વાત છે. ઓરલ સપ્લિમેન્ટ્સ પણ આપણને મળતા હોય છે અને એ પણ એડ્યુકેટ હોય. એટલે બહુ ઓછું વિટામિન B12 હોય તો શરૂઆતની અંદર એ ઇન્જેક્શનના રૂપે આપીએ, મેન્ટેનન્સ ઓરલ રીતે આપીએ તો પણ એકદમ ફાઇન. આ પણ એક બહુ કોમન માન્યતા છે. B12 નું ઇન્જેક્શન લો તો એકદમ મજબૂત થઈ જાય, સુપરમેન બની જાય. એ ખોટી વસ્તુ છે. એ એનર્જી પ્રોડક્શન માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એ કંઈક સ્ટિમ્યુલન્ટ પેલું રેડ બુલ જેવું નથી કે તો પ્યોર રેડ બુલની જરૂર નથી. હાઈ ડોઝ ઓફ વિટામિન B12 આર હાર્મફુલ.
હવે B12 એ સોલ્યુબલ વોટર સોલ્યુબલ વિટામિન છે, એટલે એ વધારે માત્રામાં હોય તો યુરિન વડે બહાર નીકળી જાય, એટલે બહુ હાઈ ડોઝમાં બહુ નુકસાન થતું નથી, એટલે કંઈ બહુ ચિંતાની વાત નહીં, અનલેસ કોઈને કિડનીનો પ્રોબ્લેમ હોય. કેલ્શિયમ પ્રેપરેશન્સની વાત થઈ ગઈ, કેલ્શિયમ સાઇટ્રેટ મેં આપને કહી દીધું છે, એટલે ફાઇનલી ડાયટ, એક્સરસાઇઝ. એટલે આ છે ને ટૂંકમાં મને ઘણી વખત લાગે કે ભાઈ આ કોઈ રિલિજિયસ સત્સંગમાં જાઓ તો દર સત્સંગમાં દર વખત એક વાત રિપીટ થતી હોય, સાચું બોલો, કોઈનું ખરાબ નહીં કરો, વગેરે વગેરે વગેરે. તો શું દર વખત એક જ વસ્તુ બોલ 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 કરી તો જવાની જરૂર શું? Am I right? But it serves as a reminder. So again here we are saying what your grandfathers told you કે સારું ખાવું, ચોખ્ખું ખાવું, એક્સરસાઇઝ કરવી. આજે કરશનભાઈએ બહુ સરસ સ્લીપ ઉપર બહુ સરસ ટોક લીધી, અનયુઝ્યુઅલ ટોપિક પર. સો વિથ ઓલ ધોઝ થિંગ્સ આઈ થિંક ઓસ્ટિયોપોરોસિસ માટે અમે કહીએ એવોઇડ ધ ફર્સ્ટ ફ્રેક્ચર, એવોઇડ રિપીટ ફ્રેક્ચર્સ અને બેસિકલી ફ્રેક્ચર્સ પ્રિવેન્ટ કરવાની. તો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરતા પહેલા આપણે ડોક્ટર રાજીવભાઈ ને એમની ટીમને તાળીઓથી વધારી લઈએ. ઉતાવળ ના કરતા, આપ જેના માટે નીચે જઈ રહ્યા છો તેને હજી 10-15 મિનિટ લાગશે, એના કરતા એસી ની હવા સારી પડશે, એટલે આપ કોઈ પણ જણ નીચે જવાની ઉતાવળ ના કરતા. અને રાજીવ સરની કન્સલ્ટન્ટ ફી એકદમ ઓછી છે, એટલે કોઈ પણ પર્સનલ ક્વેશ્ચન ના પૂછતા, ઇન જનરલ ક્વેશ્ચન આપના મનમાં જે પણ હોય એ આપણે પૂછવા માટે વિનંતી છે દરેક વ્યક્તિ. સર આપ થોડું સ્ટેજ પર. આ સાથે હું પારુલ મેડમને પણ કહું છું કે આપ સર, સંજય સર આપ પણ ઉપર. યસ, બ્લુ શર્ટમાં સર. બપોરની નેપ વિશે કહ્યું નથી, એના વિશે જરા સાહેબ કહે. બપોરની સ્લીપ, નેપ, બપોરની સ્લીપ. હા, અને બીજી એક વાત ચેમ્બરની મેનેજમેન્ટ માટે, આટલા સરસ પ્રોગ્રામ થાય છે, એના જે યુટ્યુબ પર મુકાય છે તે ઘણી વખત મુકાતા જ નથી અને બહુ સમય થાય. રિપીટ મેં 1 મહિના પહેલાનો જે ચામડીનો સેમિનાર હતો એ મૂક્યો જ નથી. મેં 2 વખત ફોન કર્યા. આટલું સરસ આપણી પાસે મેનેજમેન્ટ છે, સ્ટાફ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને આટલું સરસ નોલેજ એ લોકો આપે છે, તો એમના પ્રેઝન્ટેશન અને આ યુટ્યુબ પર મુકાવા જોઈએ. 2-3 દિવસ મૂકી જાય. અત્યારે આવી લેટેસ્ટ ટેકનોલોજીમાં વાર કેટલી લાગે? મોબાઈલમાં ફટ દઈને વેલ ટેકન. આપણે ચેમ્બરના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીને બી સબમિટ કરી દઈશું આજે જ. અને પ્રોગ્રામ એકચ્યુઅલી ખરેખર બહુ સારા જઈ રહ્યા છે. 8 વર્ષથી આની જે ગતિ છે છેલ્લા 2 વર્ષમાં એક્સેસિવ વધી ગઈ છે, અને એમાં તમારા બધાનો બહુ જ રોલ છે. થેન્ક યુ સો મચ. પણ ચોક્કસ આ વસ્તુનો અમે એક વ્યક્તિને, અમારી કમિટીમાંથી જ એક વ્યક્તિને એ કામ સોંપી દઈશું કે એ દર રવિવારે પ્રોગ્રામ થાય એટલે મંડે કે ટ્યુઝડે મુકાઈ જાય. હા, ચેમ્બરની જ વાત કરું છું, ચેમ્બરનો જ કામ કરશે. પણ આજે આપણે એપ્રિશિએટ બી કરી લઈએ ચેમ્બરને કે આ સારા પ્રોગ્રામ થાય છે, પણ ચોક્કસ મુકાવી દઈશું, ડેફિનેટલી મુકાવીશું. એક જવાબ આપી, એક the right person to answer કે બપોરે કેટલું નેપ લેવું જોઈએ એ ડોક્ટર કરશનભાઈ અહીંયા નથી. દરેક વ્યક્તિ જુદું જુદું એમાઉન્ટ કે. કરશનભાઈએ બહુ સરસ કહ્યું કે ભાઈ 8 કલાકની ઊંઘ મેન્ડેટરી છે. વોટ અબાઉટ અવર પ્રાઇમ મિનિસ્ટર? એ કેટલું? If he is lucky, નહીં તો એના કરતા આઈ થિંક થોડું ઘણું ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર ચાલતું. એ જે રીતે યોગા કરતા હોય, એનું ખોરાક હોય, એટલે આ સિંગલ ફેક્ટર પર નહીં ચાલે. એટલે આઈ એમ સોરી, આઈ વિલ બી ઇનકોમ્પિટન્ટ ટુ આન્સર યોર ક્વેશ્ચન કે બપોરે કેટલું નેપ કરવું જોઈએ, પણ આઈ થિંક હાફ એન અવર ઓફ નેપ ઇઝ ક્વાઇટ ઓલ. Which difference between calcium carbonate and calcium citrate? ફરક
એટલે પ્રશ્ન એ છે કે કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ સાઇટ્રેટ નો ડિફરન્સ શું? તો કાર્બોનેટ એક સેપરેટ સોલ્ટ છે, એને પચાવવા માટે એસિડ જરૂરી છે. આપણી ઉંમર વધે એટલે પેટનું એસિડ અમુક પ્રમાણ ઓછું થાય, એટલે જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ લો એનું જે અપચો થાય એના કારણે છે ને આમ ભૂખ નહીં લાગે, બ્લોટિંગ જેવું લાગે, ગેસ જેવું લાગે, કોન્સ્ટિપેશન થાય, આ બધા પ્રોબ્લેમ. એટલે જ્યારે આ કેલ્શિયમ ખરીદો એ બોટલ ઉપર આપે જોવાનું અને શબ્દ જોવાનું એલિમેન્ટલ કેલ્શિયમ. એટલે એલિમેન્ટલ કેલ્શિયમ આપનું 1000 થી વધારે ટેબ્લેટમાં નહીં આવું. એલિમેન્ટલ કેલ્શિયમ. બીજો ભાગ હતો પ્રશ્ન કેટલા સમય માટે. મને ખરેખર પૂછો તો કદાચ લાઈફ લોંગ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું ફરી રિપીટ કરું કે નેચરલ સોર્સિસનું કેલ્શિયમ એ સુપીરિયર કેલ્શિયમ છે. ટેબ્લેટ એ બધી જેટલી એવોઇડ થતી હોય એટલું હું છે ને તે કંટ્રોલ કરીને દવા લઉં છું, છતાંય મને 10 મિલીગ્રામની, છતાંય મને ઊંઘ નથી આવતી રાતના 1 વાગ્યા સુધી. ઊંઘવાળા ડાક્ટર જતા રહ્યા ને હું ફસાઈ ગયો. પણ યોગ નિદ્રા ટ્રાય કરો. આપ યોગ નિદ્રા ટ્રાય કરો. આપ યુટ્યુબમાં જજો, યોગ નિદ્રા ટ્રાય કરવાની. 5 મિનિટમાં તો 8 કલાકની ઊંઘ. ગાબાપેન્ટીન નામની દવા મારા મણકામાં ટીપ પડી ગયેલો. એ દવા રોજ 100 મિલીગ્રામની એક પડી ગઈ. મારા ભણે અમેરિકન ડૉક્ટર તે કીધું છે કે કોઈ નુકસાન કરતા તે રોજ એક લઉં છું. તે રાખી મને અહીંયા બધા ડૉક્ટરે બતાવ્યું જે મને ઓપરેશન કરવાનું. આ પર્સનલ ક્વેશ્ચન છે સર. આપણે એવું સમજીએ છીએ કે આપણું શરીરનું વેલબિંગ છે આપણા ફૂડ ઉપર ડિપેન્ડ કરે છે, તો આપણે ત્યાં નોનવેજ ખાવાનું પણ પેલું હોય છે, આ બધું છે. તો ખરેખર આપણા ફૂડમાં કયા જે છે આપણે નહીં લેવા જોઈએ અને બહારના કયા ફૂડ છે જે આપણે ખરેખર લેવા જોઈએ આપણા ઓવરઓલ બોડીમાં? જેમ કે જંક ફૂડ છે, આ પેલા શું કહેવાય આ ફરસાણ ને બધું છે, એ બધું કઈ ન્યુટ્રિશિયસ વેલ્યુ નથી રાખતું. તો તમે એ બંનેમાંથી જે નથી લેવાના એ આપણે નથી લેતા એ કયા લેવા જોઈએ અને આજે આપણે લઈએ છીએ એમાંથી ક્યાં કાઢી નાખવા જોઈએ? બેકરી આઈટમ ને જે પણ તમે બોલો છો. 2 મિનિટ આપણે સર રહેશે અહીંયા 5 મિનિટ માટે આપણે બેસીએ. રિફાઇન અને અલ્ટ્રા રિફાઇન બિલકુલ નહીં લેવાનું. નેચરલ સોર્સિસ, નેચરલ ફૂડ્સ જેટલા રો ફોર્મમાં એટલું પોસિબલ હોય તો લેવાનું. તેલ ચડેલું થોડું એવોઇડ કરી, પણ જંક ફૂડ તો બિલકુલ નહીં. ફાસ્ટ ફૂડ ફાસ્ટ ડેથ. થેન્ક યુ સો મચ સર. આ સાથે સર આપણી વચ્ચે ધાર્મિક પેલાને લીધે નથી લેતા, એના લીધે આપણે શું ગુમાવી રહ્યા છે? નોનવેજ જે છે ના, હું સ્ટ્રોંગલી બિલીવ કરું કે નોન વેજીટેરિયન ફૂડ ઇઝ નોટ મેન્ડેટરી ફોર લાઈફ. ભગવાનને વેજીટેરિયન વસ્તુમાં એટલું બધું આપેલું છે, એટલો જુદો સ્વાદ આપેલો છે, એટલે બધા કલર્સ જુદા છે, એટલું બધું ન્યુટ્રિશન જુદું છે કે વી ડુ નોટ નીડ ટુ ગો ફોર નોન વેજ ફૂડ. એટલે આઈ એમ એન્ટી નોન વેજ. એટલે આઈ થિંક અમુક જૈન ધર્મના જે અમુક પ્રિન્સિપલ છે મને ખૂબ ગમે કે ભાઈ સાંજે 7 વાગે જમી લેવું, સવારે 7 પહેલા શરૂ નહીં, 24 કે જે આ વાત કરતા હોય. હું જૈન નથી ભાઈ, પણ their principles are good. I mean, say for example, રાતના રાઈસ સવારે ઉઠીને અમુક લોકો ખાતા હોય, so which is not an acceptable thing. કારણ કે એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ બગડતું જાય. આ કોલ્ડ ડ્રિંક્સ જે છે દે આર વેરી બેડ. આઈ મીન સૌથી ખરાબ કદાચ વસ્તુ થતી હોય તો આ પેપ્સી કોકથી થાય. પણ વોટ હેપન્સ ઇઝ વન્સ ઇન અ વાઇલ લો ઇટ્સ નોટ અ બેડ. અને એની સાથે હવે
વચ્ચે એક બહુ જબરદસ્ત ફેશન ચાલુ હતો, કંઈ પણ જમવા માટે જાઓ તો સાથે પેપ્સી કે એવું કંઈક સર્વ હતું. સો દેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ. લસણ ડુંગળી વિશે જરા. લસણ ડુંગળી વિશે. હા, that's right. સાહેબ બહુ રાગી હા, રાગી સારું. થેન્ક યુ સો મચ ડોક્ટર રાજીવ સર. આપણે સર અહીંયા ઉપસ્થિત રહેશે. આપણે 5 મિનિટ પછી સરનું મળી શકીએ છીએ. આ સાથે જ હું ડોક્ટર રાજીવ સર અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે જ આયોજક એવા ચેમ્બર ઓફ કોમર્સ, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનો પણ ખૂબ ખૂબ આભારી છું. આ સાથે જ અમારા પ્રમુખ નિતિન મદ્રાસી સર, અમારા ચેરમેન ડોક્ટર પારુલ વડગામા મેડમ અને ગ્રુપ ચેરમેન એવા સંજય સરનો પણ હું ખૂબ ખૂબ આભારી માનું છું. આ સાથે જ કેમેરા ટીમ અને બીજા ચેમ્બરના સ્ટાફનો રાકેશ ગાંધી સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ ઓલ.